નમસ્કાર દોસ્તો, તમે સાંભળી રહ્યા છો ગુજરાતી.com, એક પોડકાસ્ટ માધ્યમ. અને આપણા આ પોડકાસ્ટના આજે ખાસ મહેમાન બન્યા છે યુનિટી હોસ્પિટલથી ડોક્ટર અમિત પટેલ અને ડોક્ટર સાજિદ શેખ. તો કેમ છો સર? મજામાં? એકદમ ફાઇન. સર, આપણે આજના આ પોડકાસ્ટની અંદર યુનિટી હોસ્પિટલની શરૂઆતથી લઈ અને સફળતા સુધીની વાત કરવી છે. તો સૌ પ્રથમ સાહેબ આપની ઓળખાણ આપશો. હું ડૉક્ટર અમિત પટેલ, MS ઓર્થોપેડિક ફેલોશિપ કરેલી છે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં. પ્રેક્ટિસ કરું છું ટ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન 2010થી. ઓકે. શરૂઆતના દિવસોમાં હું સ્મીમેર મેડિકલ કોલેજમાં એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર જોઈન થયેલો. ત્યાં સાદિક સરની મુલાકાત થઈ, અમે બે મિત્ર બન્યા. એના પછી અમે સ્મીમેર છોડીને પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરી. ઓકે. પહેલાં કડોદરા યુનિટી હોસ્પિટલથી શરૂઆત કરી અને અત્યારે 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી ઓર્થોપેડિક્સ સાથે અમે બે છેલ્લા 10 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. 2016થી યુનિટી પર્વત પાટિયા હોસ્પિટલ ચાલુ કરી. મારું નામ ડૉક્ટર સાદિક ઇમદાદ હુસેન શેખ છે. મારું મૂળ વતન ગાંધીનગર, અમદાવાદ. ઓકે. મારું 12મા સુધીનું બેઝિક જે ભણતર છે ત્યાં પૂરું થયું. ત્યાર પછી મેડિકલમાં મને ઇન્ટરેસ્ટ હતો અને સીટ મને સુરતમાં મળી, એટલે મેં MBBS જે ગ્રેજ્યુએશન છે સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી કર્યું. અચ્છા. સર્જરીમાં મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો અને કુદરતની મહેરબાનીથી મને ઓર્થોપેડિક્સમાં સીટ મળી ગઈ. એટલે પછી મેં MS ઓર્થોપેડિક એ પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી કર્યું. અને સુરત એવી ભૂમિ છે કે જે બધાને ખેંચી લાવતી હોય. એટલે હું સેન્ટ્રલ ગુજરાત છોડીને સાઉથ ગુજરાત એટલે કે સુરતમાં સ્થાયી થઈ ગયો. શરૂઆતના વર્ષોમાં ઘણા બધા કારણોસર અનુભવ લેવા માટે, ફાઇનાન્શિયલ કન્ડિશન બી વીક હોય એટલે મેડિકલ કોલેજમાં અટેચમેન્ટ માટે, અને માસ્ટર્સ એટલે કે પ્રોફેસર જોડેથી શીખવા માટે, એવા ઉદ્દેશ સાથે મેડિકલ કોલેજ સ્મીમેર મેડિકલ કોલેજ મેં જોઈન કર્યું. ત્યાં એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર મેં 5 વર્ષ સુધી કામ કર્યું. ત્યાં મારા ઘણા સાથીઓ એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર્સ મારી સાથે હતા. એમાંથી એક હતા ડૉક્ટર અમિત પટેલ. અમારી ટ્યુનિંગ્સ વેવલેન્સ મેચ થઈ. પછી વિચાર્યું કે એક્સપિરિયન્સ બી લઈ લીધો, એટલે હવે જાહેર ફિલ્ડમાં આવીને લોકોની સેવા કરવી જોઈએ. એટલે પછી અમે સ્મીમેર હોસ્પિટલ છોડીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને પછી ભેગા થઈને હોસ્પિટલની સ્થાપના કરી, જેના વિશે આપણે આગળ ચર્ચા કરશું. 2006માં યુનિટી હોસ્પિટલની શરૂઆત થઈ. તો પહેલો પ્રશ્ન આવે કોઈ પણ નવી સ્ટાર્ટઅપ કરીએ ત્યારે નામ. તો આ યુનિટી નામ છે એનું સર્જન કેવી રીતના થયું, એની પાછળની કોઈ કહાની? હવે જ્યારે અમે પ્રાઇવેટ હોસ્પિટલ બનાવવાનો વિચાર કર્યું ત્યારે અમે પણ નાના હતા, અમારા વિચારો પણ નાના હતા, અમારું ફાઇનાન્સ ભંડોળ પણ નાનું હતું. એટલે અમે શરૂઆત કરી નાની હોસ્પિટલ, જેને અમે નર્સિંગ હોમ કહીએ અમારી ભાષામાં, કે જે 15 પથારીથી નીચેની પથારી કહેવાય. હવે 2 જણ ભેગા થયા એટલે જ્યારે 2 કે 2થી વધારે થાય ત્યારે ભેગાપણું એટલે કે યુનાઇટેડ જેવી ભાવના જન્મે. અને એ સમયે આપણા માનનીય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમણે એક પ્રયાસ આચરેલો. આ વાત છે 2012ની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જેમાં આખા ભારતમાંથી લોખંડ ભેગું કરીને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્થાપી. અમને એ કન્સેપ્ટ ગમ્યો ને અમે 2 જણા ભેગા થયા હતા. ને યુનિટી એટલે કે સંગઠિતની ભાવના એવું લાગતા અમે એ નામ કેચી બી છે, ભાવનાત્મક બી છે, અને આગળ જતા અમારા મનમાં એવું પણ હતું કે વધારે ડોક્ટર્સને અમે ઇન્વોલ્વ કરશું. એટલે પછી અમે યુનિટી નામ, એક પ્રકારનું સંગઠન જેવું કહી શકાય. એટલે પછી અમે યુનિટી નામ વિચાર્યું અને અમારી જે પ્રાથમિક સાહસ યુનિટી નર્સિંગ હોમ, યુનિટી ઓર્થોકેર એ કડોદરાથી સ્ટાર્ટ. પહેલા સૌ પ્રથમ કડોદરાથી સ્ટાર્ટઅપ કર્યું હતું, પછી આપણે અત્યારે જે યુનિટી હોસ્પિટલ છે આઈ માતા રોડ ઉપર, ત્યાર પછી? યસ. અચ્છા. પહેલા કડોદરા શરૂઆત કરી 2014માં. 2016માં અમે પર્વત પાટિયા પછી બીજી હોસ્પિટલથી શરૂઆત કરી. ત્યારે અમારી સાથે લગભગ 45 ડોક્ટરો જોડાયા. 45 ડોક્ટરોની ટીમ, અલગ અલગ ફિલ્ડના. પણ અમારી સ્પેશિયાલિટી ત્યારે બી એ જ હતી, અત્યારે બી એ જ છે. યુનિટી હોસ્પિટલનું ઓફિશિયલ નામ યુનિટી ટ્રોમા સેન્ટર એન્ડ ICU. અચ્છા, શરૂઆતમાં? હા, હજી બી ઓફિશિયલ નામ યુનિટી ટ્રોમા સેન્ટર એન્ડ ICU. એટલે અમારી આજની બી સ્પેશિયાલિટી ઓર્થોપેડિક અને ICU મેનેજમેન્ટ. અચ્છા. એટલે જે ક્રિટિકલ પેશન્ટ હોય, જેને ICUની ક્રિટિકલ કેરની જરૂરિયાત હોય, જેમાં એક કરતાં વધારે ડૉક્ટરની જરૂરત પડે,
કે એક્સિડન્ટવાળા કેસમાં ન્યુરોસર્જન, પ્લાસ્ટિક સર્જન, ઓર્થોપેડિક સર્જન, આઈસીયુના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર, એ લોકોની કોર ટીમ અમારી એ ડૉક્ટરોની છે. અચ્છા સર, તમે બંને ડોક્ટરોએ મળીને આ યુનિટી હોસ્પિટલની સ્થાપના કરી, તો બંનેનું પહેલેથી સ્કૂલ ટાઈમથી એક સાથે હતા કે તમારું ટૂંકમાં મિલન કઈ રીતના થયું બંનેનું? મિલન સાહેબે જે કીધું એ રીતે અમે સ્મીમેર હોસ્પિટલમાં વધારે એક્સપિરિયન્સ લેવા માટે ભણીને સ્મીમેર હોસ્પિટલ જોઈન અચ્છા, કરી. શરૂઆતમાં મારું ભણતર MBBS MS બધું મહારાષ્ટ્રથી થયેલું. અચ્છા. 2010માં ત્યાં કોઈ પોસ્ટ ખાલી નહીં હતી, એટલે એ ટાઈમે સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ ખાલી હોવાથી શરૂઆત ત્યાંથી હું અહીંયા આવ્યો અને અહીંયા પછી અહીંયા જ રહી ગયો. અચ્છા. પછી પાછું બોમ્બે જવાનું ક્યારે ઈચ્છા કારણ કે થઈ. તમે સુરતથી સાહેબ ગાંધીનગરથી, એટલે યસ સ્મીમેર હોસ્પિટલથી જ શરૂઆત. યસ. અચ્છા સર, હોસ્પિટલના સ્ટાર્ટઅપમાં ચલાવતી વખતે ક્યાં ક્યાં કઠિન સમયનો અમુક તમારે સામનો કરવો પડ્યો હતો? હોસ્પિટલ બનાવવી એટલે આમ જોવા જઈએ તો એક બહુ મોટું સાહસ કહેવાય, મોટું સાહસ. કે જેમાં સૌથી મોટી સર્જિકલ ટીમ, જે પ્રાઇમ ફેક્ટર કહેવાય, હોસ્પિટલનો આત્મા એટલે કે ડોક્ટર્સ. પછી આવે સેટઅપ, કે જ્યાં ડોક્ટર કામ કરે છે એ લાવવું. હવે બે વસ્તુ ભેગી થઈ ગઈ. પછી હોસ્પિટલને રન કરવી, એટલે કે હોસ્પિટલમાં પેશન્ટનો ફૂટફોલ આવવો. એ ત્રણ વસ્તુ પર મોટા ભાગે કામ થતું હોય છે. હવે હોસ્પિટલના ડોક્ટર્સ તો અમને અમારામાં તો વિશ્વાસ હતો, પરંતુ પછી એવી ટીમ પણ લાવી કે જે આપણા જેવી રીતે જ કાર્યક્ષમ રીતે કામ કરી શકે, થાકે નહીં, જેમાં વર્ક એથિક્સ હોય, સેવાની ભાવના સંકળાયેલી હોય. એટલે સૌથી પહેલું અમારું જે અડચણ આવી તે સારા પાર્ટનર્સ શોધવાની. એમાં અમને ખાસો સમય ગયો, પણ કેવું છે કે એક કડી બીજી કડીને પૂરે છે એમ સંગઠન કુદરતનો સાથ એક પછી એક ડોક્ટર્સ અમને મળતા ગયા. પહેલા અમે 2 ઓર્થોપેડિક સર્જન, પછી એક સ્પાઇન સર્જન ડોક્ટર રોહિત મળ્યા, પછી ડોક્ટર નંદન આર્થ્રોસ્કોપી સર્જન, પછી ડોક્ટર નિકુંજ ટ્રોમા સર્જન, એમ કરીને અમારી 5ની ટીમ. પછી ICU સ્પેશિયાલિસ્ટની ટીમ, પછી સર્જિકલ ટીમ, પછી ફિઝિશિયનની ટીમ, જેમ કે ડોક્ટર પારસ રોય પર્વત પાટિયામાં છે, જે ખાસા નામાંકિત ફિઝિશિયન છે. સર્જનની ટીમ. એમ કરતા કરતા એક ડોક્ટર બીજા ડોક્ટરને લાવે એમ કરીને અમારી 50 ડોક્ટર્સની ટીમ થઈ ગઈ. એ પહેલું ફેક્ટર અમારું સોલ્વ થઈ ગયું. પછી પ્રશ્ન થયો સેટઅપ બિલ્ડ કરવો. બધા જ ભાગીદારોએ એમાં સહકાર આપ્યો અને સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાની છૂટ આપી અને એ રીતના આર્થિક સહયોગ પણ આપ્યો. એટલે અમારી હિંમત વધી અને સુરતમાં જે સારામાં સારી હોસ્પિટલમાં હોય એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અમે લાવી શક્યા. એટલે સેટઅપ સારું થઈ ગયું. ટૂંકમાં એક પછી એક કડી જોડતા ગયા અને પેશન્ટનું તો એવું છે, મેં કીધું પેશન્ટ ફૂટફોલ્સ, તો એમાં તો એક પેશન્ટ જાય, બીજા પેશન્ટને કહે, ત્રીજા પેશન્ટને કહે, એમ કરતા એક્સપિરિયન્સ શેર થતો જાય. લોકો મોઢેથી જ અમારી હોસ્પિટલમાં ફૂટફોલ્સ વધતા ગયા. અને બીજું જે કામ હોય એ અમારી કેમ્પ્સ ને એવી એક્ટિવિટીઝ પર અમે ખાસી કરીએ છીએ. અચ્છા. હવે આ બધું થઈ ગયું પછી તંત્ર ચલાવવું, એટલે કે મેન્ટેન કરવું. એમાં બધા ડોક્ટર્સનો અમુક પાર્ટ હોય, જેમ કે કોઈ ડોક્ટર ક્લિનિકલ વર્ક વધારે કરતો હોય, કોઈક એડમિનિસ્ટ્રેશન. તો એમ કરતા કરતા બધા ડોક્ટર્સ આગળ આવીને, જેમ કે ડોક્ટર અમિત છે એ 24માંથી 18 કલાક હોસ્પિટલે જ રહીને એ મેન્ટેન કરતા. તો ક્વોલિટી કેર છે એ અમારું ઇમ્પ્રૂવ થતું ગયું. એટલે સંગઠિત થઈને બધા એક પછી એક પ્રોબ્લેમ સોલ્વ કરતા ગયા અને થતું ગયું. ધીમે ધીમે કરતા NABH સ્ટાન્ડર્ડ, જેને હોસ્પિટલનું સર્વોચ્ચ માપદંડ કહીએ, એ બી અમે પ્રાપ્ત કર્યું. યસ. એટલે ક્વોલિટી કેર મેન્ટેન કરવા માટે જે બી પગલાં જરૂરી હતા, સ્ટાફની ટ્રેનિંગથી લઈને સ્ટાફને સેન્સિટાઇઝ કરવો કે આપણે શું કામ સારી ટ્રીટમેન્ટ દેવી જરૂરી છે, આ બધું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરતા ગયા. અને હજી બી આ ઓનગોઈંગ પ્રોસેસ છે. એવું નથી કે એકવાર તમે માઉન્ટ એવરેસ્ટ પર ચડી ગયા, ચાલુ કોશિશ બધી ચાલુ જ છે. અમારું હેલ્થ સેક્ટર બહુ ડાયનેમિક ફિલ્ડ છે. તમારે ડે ટુ ડે એમાં કંઈક ને કંઈક આપતા રહેવું પડે, પાછું જોતા બી રહેવું પડે. કોઈ પગલું લીધું તો એ પગલાનું
સારો નર્સો પાસો હા, બંને ઇવેલ્યુએશન તરફથી. કહીએ અમે બંને તરફથી વારે check વારે કરવું. એવેલ્યુએટ કરતા રહેવું પડે. સર, યુનિટી હોસ્પિટલની અંદર કેમ્પની તમે જે વાત કરી તો કેવા કેવા પ્રકારના કેમ્પ કરવામાં આવે છે જેના લીધે સેવાની જે પ્રવૃત્તિ છે એ અવિરત ચાલતી રહે કેમ્પના લીધે? આ બહુ સારો પ્રશ્ન કર્યો તમે. હેલ્થ સેક્ટર ને હું એક ટ્રાયંગલ કહું છું કે અચ્છા. જેમાં ડોક્ટર, હમ. પેશન્ટ હમ. અને ત્રીજી જે કડી છે તે છે સમાજ. સમાજ. ત્રણેય વસ્તુ ભેગા થઈને ચાલે છે હા. ટ્રાયસિકલની જેમ. હા. એટલે અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે હેલ્થ જે કેમ્પ કરીએ એમાં અમે પ્રિવેન્શન એન્ડ થેરાપ્યુટિક્સ બે પર ભાગ મૂકીએ. એટલે સોસાયટીમાં જઈએ, કાં તો કોઈ ઓર્ગેનાઇઝેશન જેમ કે રોટરી છે, લાયન્સ છે, ત્યાં જઈએ. બેંક તો બેંકનું ગેધરિંગ હોય એમાં જઈએ. અત્યારે નવરાત્રી મહોત્સવ ગયો, હા. અમે ત્યાં જઈએ. ક્રિકેટ્સ હોય તો ક્રિકેટના કેમ્પ્સ, પછી બ્લડ ડોનેશન કેમ્પ, એમ કરીને સમાજમાં તમે જે તમે વિચારી શકતા હો, ફેસ્ટિવલ છે કે ગેધરિંગ છે, ત્યાં અમે જઈએ. હવે એમાં જેમ કે સિનિયર સિટીઝનનું ગેધરિંગ હોય તો ત્યાં અમે સ્વાસ્થ્ય કેવી રીતના જાળવવું એ પ્રકારના કેમ્પ કરીએ. પછી હેલ્થ, પર્ટિક્યુલરલી હેલ્થનો જ કેમ્પ હોય તો એમાં બ્લડ શુગર, બેઝિક કોલેસ્ટેરોલ ઇન્વેસ્ટિગેશન, કાર્ડિયોગ્રામ એ બધું અમે કરાવીએ. અને એમાં કંઈક આવે તો એનો શું ઈલાજ કરવો એ ટાઈપના કેમ્પ કરીએ. અને જે ફંક્શનમાં કે ક્રિકેટમાં કે એમાં જે કેમ્પ્સ હોય એમાં પાછી હેલ્થની જાગૃતતા માટેના કેમ્પ કરતા હોઈએ છીએ. કઈ રીતના હેલ્થ સારું થઈ શકે એ બધા. અને આ બધી જગ્યા ઉપર જ જઈને યુનિટી હોસ્પિટલમાં જ કેમ્પ કરવાના એવું નહીં. ટૂંકમાં કોઈ સંસ્થા હોય, કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય અથવા સોસાયટી હોય ત્યાં જગ્યા પર જઈને જ. સોસાયટીમાં અમે એવા કેમ્પ બી કરેલા છે કે કોઈને અચાનક હાર્ટ એટેક આવી ગયો તો સોસાયટીમાં 2 થી 3 જણ એવા હોવા જોઈએ કે જેને ઇમરજન્સી રેસ્ક્યુ કરતા આવડવું જોઈએ. હાર્ટ પંપ કેવી રીતે કરવાનું, પેશન્ટને કેવી રીતે શિફ્ટ કરવાનું, એ બધી તમામ માહિતગાર કરીને જ અમે પાછા રિટર્ન શરૂઆતમાં કઈ રીતના મેનેજમેન્ટ કરવું જ્યારે ડોક્ટરની ટીમનો કોન્ટેક્ટ ન થયો હોય ત્યાં સુધી પહેલા ઘરગથ્થુ ઉપાય આપણે અત્યારે છે ને CPR કે છે, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. એમાં પેલું બાબલા જેવું મેનિક્વિન હોય જેના પર લોકો પમ્પિંગ આપીને જોતા હોય કે કેવી રીતના એ બધા એમાં એ બી અમારા કેમ્પ્સમાં આવી જાય છે. આની પર અવેરનેસ 2016 થી અમે કરીએ. આની પર અવેરનેસ લોકોને લાવવી. ભાર મૂકેલો છે. અચ્છા. પછી ટ્રોમા, અમે ઓર્થોપેડિક ટીમ ટ્રોમા રિલેટેડ ખાસી ટોક આપીએ છીએ. એ કેમ્પને શરૂઆત પહેલા અમે એ પણ કહીએ કે પેશન્ટને એક્સિડન્ટ થાય તો સૌથી પહેલા કાર્ડબોર્ડ સ્પ્લિન્ટ કે શું કરવું નહીં, પાણી નહીં પીવડાવવાનું, ફેરવવાનું નહીં, ગભરાઈ નહીં જવાનું, વિક્ટિમને બહાર લેવાનું, એ બધું પ્રાથમિક પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એ બી અમારા કેમ્પનો ભાગ જ છે. અચ્છા સર, COVID-19 દરમિયાન જે મહામારી હતી ત્યારે યુનિટી હોસ્પિટલનું નામ મોખરે હતું સુરતની અંદર. તો ત્યારે યુનિટી હોસ્પિટલમાં કઈ પ્રકારની સેવા પ્રવૃત્તિ વધારે ચાલી રહી હતી? સૌથી પહેલા સ્ટાફ બી ગભરાઈ ગયો. કોવિડની ટ્રીટમેન્ટ કોઈ ડોક્ટરને બી ખબર નહીં, પણ ડોક્ટરો અમારે ત્યાં જે ફિઝિશિયનની ટીમ હતી એ હિંમતથી ઊભી રહી કે અમે ટ્રીટમેન્ટ આપશું. એટલે હું, સાદિકભાઈ, રોહિતભાઈ જે ફિઝિશિયન નથી એ લોકોએ નક્કી કર્યું કે અમે એડમિનિસ્ટ્રેશન સંભાળશું. એડમિનિસ્ટ્રેશનમાં શું, સ્ટાફ ઘટતો હોય તો સ્ટાફ કેવી રીતે મેનેજ કરવો, સ્ટાફનું રખરખાવ, સ્ટાફનું જમવાનું, ઓક્સિજનની એ ટાઈમે તમે યાદ હોય તો સુરતનું ઓક્સિજન બધું બીજા સ્ટેટમાં ડાયવર્ટ કરવામાં આવેલું. તો ઓક્સિજન માટે CM ઓફિસમાં કેવી રીતે સંલગ્ન રહીને કઈ રીતે ઓક્સિજન મેનેજ કરવું, વેન્ટિલેટરોની બહુ અછત હતી. તો આખો દિવસ અમે ફોન કરીને જ્યાં બી વેન્ટિલેટર અવેલેબલ હોય ત્યાંથી વેન્ટિલેટર પેશન્ટો, અમને બી એ ટાઈમે ખબર હતી કે આ વેન્ટિલેટરો એકવાર કોવિડ ગયું એના પછી ઉપયોગમાં આવવાના નથી. તેમ છતાં મેનેજમેન્ટે અમે બધાએ નક્કી કર્યું કે પેશન્ટો માટે જે બી કરવું કરીએ એ ઘટવું ના જોઈએ. એટલે વેન્ટિલેટરની અછત અમે ક્યારે બી પડવા દીધી નહીં. રહી વાત પેશન્ટ સાથેના સગાઓની, પહેલું કોવિડ જ્યારે આવ્યું ત્યારે પેશન્ટોના સગાને બી એટલી ગભરાટ હતી કે પાર્કિંગમાં છોડીને પેશન્ટોને જતા રહેતા કે પેશન્ટની સાથે બી ઉભા રહેવા તૈયાર નહીં હતા. એટલે જે નોર્મલી જનરલ વોર્ડનો પેશન્ટ હોય તો પેશન્ટનો એક સગો હોય અને 5 બેડ વચ્ચે એક નર્સિંગ સ્ટાફ. એટલે કોવિડના ટાઈમે સ્ટાફની એટલી બધી અછત અનુભવવામાં આવી કે રિલેટિવ્સ જ્યારે ના હોય, સગાવાલા ના હોય, એટલે એક બેડ પર એક સ્ટાફનો રેશિયો અમારે મેન્ટેન કરવો પડે.
ગભરાટ એટલી હતી એટલે એ ટાઈમે થોડુંક અમારે ડિફિકલ્ટ ટાઈમ હતો, પણ મેં કીધું એ રીતે જે નોન ફિઝિશિયન ટીમ હતી એ આગળ આવી અને લગભગ 24 કલાક બી અમે ત્યાં રહેલા છીએ. જ્યારે અમે તો કોવિડના ડોક્ટરો ના હતા તો પણ, એટલે સૌનો સાથ હતો, બધું વ્યવસ્થિત પતી ગયું. સાહેબ, આટલો કોરોનાનો આટલો ડરનો માહોલ, જી, શરૂઆતની અંદર તો કોઈ એની વેક્સિનેશન કે એવું કોઈ દવા કશું નહીં, નહોતું. ત્યારે શરૂઆતની અંદર એટલું સપોર્ટ ડોક્ટરોનો હોય ત્યારે ડોક્ટર એક પ્રકારનો ભગવાન એવો સાબિત થતો. તો એ શરૂઆતમાં જ્યારે દવા નહોતી, વેક્સિનેશન નહોતું, ત્યારે શરૂઆતમાં સેવાની કામગીરી કઈ રીતે ચાલતી? એમાં એવું કહી શકીએ કે એ સમયે હોસ્પિટલ ખુલ્લી રાખવી, હોસ્પિટલમાં પેશન્ટ લેવા, હું એ સમયને જોઈને તો એ જ કહું કે એ જ સૌથી મોટું રિસ્ક વાળું હા, કામ હતું, એ જ મોટી સેવા હતી. કોઈ ડોક્ટર હાથ પકડે એ બાકી મોટી બધા વાત જ હતી. ભાગી ગયા હતા. હા. હવે અત્યારે આપણે આ માધ્યમ પર ભેગા થયા છે તો હું એ પણ કહીશ કે અમારું 30% સ્ટાફે તાત્કાલિકમાં રાજીનામું, અમારું નહીં, ઘણી બધી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી રાજીનામું આપવું દીધું. અચ્છા. કે જે લોકો બહારના પ્રાંતના હતા, કે ભાઈ આહવા છે, ડાંગ છે, જે હા. એવા વિસ્તારમાંથી આવે છે જ્યાં કોવિડ હજુ પહોંચ્યું જ નહોતું, એ લોકોએ પોતાના ફેમિલી મેમ્બર જે અમારા ત્યાં સ્ટાફ છે એમને બોલાવી લીધેલા. હા, શરૂઆતથી સ્ટાફની અછતમાં સૌથી પહેલું વિચાર તો એવો આવે કે હોસ્પિટલ બંધ કરી દઈએ. એક ચેલેન્જ તો એ સમયે હોસ્પિટલ ખોલવી એ જ સૌથી મોટી વસ્તુ. શરૂઆતમાં ચેલેન્જ થઈ ગઈ કે હાજર સ્ટાફ જતો રહેવું. રહ્યો, કામગીરી ચાલુ રાખવાની. પછી તો તંત્રએ પણ દબાણ હતું તંત્ર પરથી બી કે તમે હોસ્પિટલના ખાટલા વધારો ને, હા, એટલે એક ચેલેન્જ હતી. કારણ કે બધું બંધ હોય ત્યારે તાત્કાલિક ખાટલા વધારવા એટલે હા, અઘરું ફિઝિકલ ખાટલા લાવવા અને બધું જ દાદલું બંધ. લાવવું. ત્યારે લોકડાઉનના ટાઈમે આ બધું જ બધું બંધ, સિટી આખું બંધ. પછી એ ટાઈમે સુરતના લગભગ એક ઓપરેશન થિયેટરો બંધ હતા. હા, કોવિડ પોઝિટિવ પેશન્ટના ઓપરેશન થતા કોઈ કરતું નહોતું. નહોતા. નહીં. અમે જે એક એવી હોસ્પિટલ હતી જે કોવિડ પોઝિટિવ પેશન્ટ, અમે લગભગ 50 થી 60 ઓપરેશનો કર્યા હશે જે કોવિડ પોઝિટિવ પેશન્ટો અચ્છા. હતા, હા, અને કોઈ ઇમરજન્સી ચાર્જ લીધા વગર. વગર રૂટીન ચાર્જમાં બી અમે બધા જ સર્જરી અમે યુનિટીનું ઓપરેશન થિયેટર ચાલુ ચાલુ હતું હતું. રાબેતા મુજબ લોકડાઉન, આખા આખા લોકડાઉન. લોકડાઉનમાં. બીજું અમારી છે ને 2 બિલ્ડિંગ છે યુનિટીની, એટલે અમને એ સમયે એક ઓપરેશન થિયેટર અમે નોન કોવિડ તરીકે રાખેલું. અચ્છા. કે માની લો કે કોઈ એવી ઇમરજન્સી આવી જે કોવિડ વાળું પેશન્ટ પેશન્ટ નથી, નથી, તો એને ગભરાટ ન થાય. હા, તો એ 2 બિલ્ડિંગમાંથી અમે એક બિલ્ડિંગમાં એક આઈસીયુ અને એક ઓપરેશન થિયેટર અચ્છા. એવું રાખેલું કે જે કોવિડ કોવિડ ફ્રી વગરના પેશન્ટ. patient. હા, કોવિડ ફ્રી પેશન્ટ હોય ને કે ત્યાં હા, આવવા માટે એ- ગભરાટ ન થાય કે ભાઈ આપણે ત્યાં જાશું તો આ તે એટલે થાય. અમારે 2 બિલ્ડિંગ હોવાને લીધે અમારામાં એ શક્ય હતું, અને એ થોટ સમય રાખીને નોન કોવિડ પેશન્ટ માટે બી સારી એવી સારવાર કરી છે. એ ટાઈમે એસએમસી તરફથી બી અમને જે કોઓપરેશન જોતું હતું હમ, હમ. 100% કોઓપરેશન મળ્યું. રેમડેસિવિરની અછત યુનિટી હોસ્પિટલને બીકોઝ ઓફ એસએમસી અમને ક્યારે અનુભવાય નહીં. નહીં. કેમ કે પહેલા કોવિડમાં ઓપન માર્કેટમાં મળતું હતું, હમ. બીજા કોવિડમાં ગભરાટ જ એટલો હતો એટલે લોકો રેમડેસિવિર જેને કોવિડ નહોતું થયું એ બી લઈને ઘરે બેસી ગયા. હા, જરૂર પડે તો યુઝ યસ થાય. યસ વેન્ટિલેટરોનું બી એવું જ હતું. હા, એટલે સેકન્ડ કોવિડ વેવમાં એસએમસીએ હરેક હોસ્પિટલ અમને બી આપેલા વેન્ટિલેટર કે જેને બી જે કોર્પોરેશન તરફથી જે સહાય 100% અમને. કોર્પોરેશને બીજું એક સારું એ કર્યું હતું કે આધાર લિંક રેમડેસિવિર તમને દિવસના 2 મળે, એ 2 પર એક સરાહનીય એમનું સ્ટેપ હતું હમ, હમ. કે જેને લીધે પેલું બ્લેક માર્કેટ કે એ એ થયું નહીં. થયું નહીં. અચ્છા. સાહેબ, કોરોના ટાઈમ પછી અમુક સમય પછી વેક્સિનેશનનું જે સંશોધન થયું, જે સિંગલ ડોઝ, ડબલ ડોઝ અને ટ્રિપલ ડોઝ લીધા, તો એ વેક્સિનેશન વિશે થોડીક માહિતી આપશો ને? થોડુંક ડિફિકલ્ટ છે, અમારો સબ્જેક્ટ નથી, અચ્છા. પણ અમે લઈ લીધી છે. અચ્છા. એમાં માહોલ એવો હતો કે અફવાઓનું માર્કેટ ત્યારે ગરમ હા, હતું, ગરમ હતું. અને એવા લોકો એવા સમાચાર ફેલાવતા કે વેક્સિન લેવાથી આ વસ્તુ થાય છે, તે વસ્તુ થાય છે, હા. એટલે ઓથેન્ટિસિટી વેરીફાઈ કરવી અઘરી છે. અઘરી છે. અને જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ એવું કહે કે તમારે વેક્સિન લેવી જોઈએ, જોઈએ. તો પછી ક્યાંક એ પરીક્ષણ કરેલી જ વસ્તુ હશે. હા. એટલે અમે ડોક્ટર્સ લોકોએ તો બધાએ જ વેક્સિન લઈ લીધેલી, અમારા સ્ટાફ લોકોએ પણ લઈ લીધેલી, અમે કમ્પલસરી વસ્તુ રાખી હતી. અચ્છા. ને સદભાગ્યે વેક્સિન કે કુદરત અમારા હોસ્પિટલમાં એવી કોઈ મોર્બિડિટી એટલે કે કઈ જીવલેણ કોઈ સ્ટાફ સપડાયો ન હતો અચ્છા. કોવિડ ના
ચેપમાં. હા ઇનફેક્ટ ચાલુ કોવિડમાં લગભગ વર્લ્ડની કોઈ હોસ્પિટલમાં ફેફસાની ફિઝિયોથેરાપી કોવિડમાં કોઈએ આપી નહીં હોય, કેમ કે ફેફસાની ફિઝિયોથેરાપીમાં શું હોય, ફેફસાને મસાજ આપવો. ફેફસાને મસાજ આપો એટલે બહાર શું નીકળવાનું, કે જે કોવિડના વાયરસ. કોવિડના કોવિડના વાયરસ વાયરસની એ સમય અમારે ત્યાં ફિઝિયોથેરાપીની જે ટીમ હતી એ લોકો એક પેશન્ટને ચેસ્ટ ફિઝિયોથેરાપી જેને કહેવાય એ બધાને આપી. એટલે અમુક પેશન્ટો જે રિઝલ્ટ અમારે હોસ્પિટલ માટે જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડનું રીઝન વન ઓફ ધ એવું હતું કે ફિઝિયોથેરાપીથી લઈને નર્સિંગથી લઈને ડૉક્ટરોથી લઈને જમવાથી લઈને ઓક્સિજનથી લઈને દવાથી લઈને સંપૂર્ણ સહકાર પેશન્ટ કે છેલ્લેથી છેલ્લે સુધી બધી મળી રહેતો હતો. સર, યુનિટી હોસ્પિટલમાં સ્ટાફ અને મેનેજમેન્ટ વિભાગને પ્રોત્સાહન આપવા માટે યુનિટી હોસ્પિટલ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે જેનાથી સ્ટાફ ઉત્સુક રહે કામ કરવા માટે? બહુ મોટો જવાબ છે આનો. રોજને રોજનું પ્રોત્સાહન બી થતું હોય, કોઈને ખીજાવાનું બી થતું હોય, હા કોઈને ટોકવાનું બી થતું હોય. થતું હોય. અમારે ત્યાં એવો સ્ટાફ છે જે જુનિયર કેટેગરીમાં જોઈન થયેલો 2016માં, અત્યારે ટોપના મેનેજમેન્ટ લેવલ પરનું બી કામ અત્યારે કરી રહ્યો છે. એવા એક નહીં, બહુ બધા ઉદાહરણ. 2016 થી અમારા જેટલા કી સ્ટાફ છે મેનેજમેન્ટમાં, HR કયો, માર્કેટિંગ કયો, મેનેજમેન્ટ કયો, બિલિંગ કયો, ઇન્સ્યોરન્સ કયો, અકાઉન્ટિંગ કયો, 2016 થી અમે પ્રાઉડલી કહી શકીએ કે બધો જ સ્ટાફ આજની તારીખે બી અમારી સાથે જ કામ કરી રહ્યો છે. એટલે બધી હોસ્પિટલમાં એટ્રિશન આવતું હોય કે 2 વર્ષ 3 વર્ષ કામ કરે નીકળે, પછી બીજી હોસ્પિટલમાં જતા હોય. બદલ થયા. બિલકુલ. અમારી હોસ્પિટલમાં મોર દેન 70% સ્ટાફ આજની તારીખે બી એનો જ છે. ICU ને ઇન્ચાર્જ લ્યો, ઇમરજન્સી નો ઇન્ચાર્જ લ્યો. એટલે પ્રોત્સાહન વગર તો આ વસ્તુ પોસિબલ એ જ મોટી વાત છે. નથી. 10 વર્ષથી એક જ સંગઠનમાં કામ. માણસ છે, હ્યુમન નેચર છે. કોઈ પણ માણસને પ્રોત્સાહન કરો તો ખુશ થાય. એમ કે આપણે ઘરે જઈએ, આપણા છોકરાઓ આપણને ચોંટી જાય તો આપણો અડધો થાક એમ જ ઉતરી જાય. પ્રોત્સાહન જ મોટી એટલે વાત અમે બીજું એક ઇવેલ્યુએશન કરતા રહીએ છીએ સ્ટાફ. HR ડિપાર્ટમેન્ટ છે અને એક આના સર્વેલન્સ માટે બી અમે 2 સ્ટાફ રાખેલા છે જેનું એપ્રેઝલ લઈને આવે. એટલે પછી એ રીતના અમે સ્ટાફને પ્રોત્સાહિત કરીએ. અમારા 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટે જ્યારે પ્રોગ્રામ થતા હોય ત્યારે અમે એ બેસ્ટ સ્ટાફ ઓફ ધ યર, બેસ્ટ સ્ટાફ ઇન ધ કેટેગરી એમને પ્રોત્સાહિત કરીએ. તે ઉપરાંત હોસ્પિટલનું વાર્ષિક તિથિ જ્યારે આવે, જેને અમે એનિવર્સરી કહીએ, ત્યારે પણ અમે સ્ટાફની ઇવેન્ટ્સ આવી રાખીએ, સ્ટાફનું એન્ટરટેનમેન્ટ રાખીએ અને એમાં પણ એમને સારા એવા રીતે પ્રોત્સાહિત કરીએ. અને બીજું જે ડૉક્ટર અમિતે કીધું તેમ, સ્ટાફ રિટેન્શન રેશિયો, કે સ્ટાફ હોસ્પિટલ સ્ટાર્ટ થઈ ત્યારથી અત્યાર સુધી રહેલો, એ અમારો રેશિયો 60% થી ઉપર છે. હવે એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે સ્ટાફનું એપ્રેઝલ વર્ષે એમનો જે વળતર, એમને વેતન જે કે વેતન મળતું હોય, પ્લસ એ ઉપરાંત એમને બોનસ મળતું હોય, બોનસ મળે, એ થતું હોય તો જે સ્ટાફ રિટેન્શન રહેતું હોય. અચ્છા. તો પ્રોત્સાહન માટે જો પ્રોત્સાહન મળતું હોય તો 10 વર્ષથી એક જૂથની જેમ, એક સંગઠનથી, એક યુનિટી બનીને બીજું કામ ચાલે. કોઈ પણ તમે તહેવાર કહો, બધા તહેવારમાં સ્ટાફ અને હોસ્પિટલના ડાયરેક્ટર્સ બધા સાથે મળીને જ ઉજવીએ છીએ. એટલે સ્ટાફને ફેમિલી જેવું જ ગઠબંધન લાગતું હોય છે. બાકી બધી હોસ્પિટલોમાં કેવું હોય કે આજે રજા લીધી તો એક કેઝ્યુઅલ લીવ હોય, બીજા દિવસે લીવ લીધી તો એમાં પગાર વગરની લીવ હોય. અમે હર વખતે એવું રીતે સેમ ફિલોસોફી, અમારી HR પોલિસી બોલે, પણ અમે બી સમજીએ કે એને ઘરે કંઈ કામ હશે કે એવી કોઈ ઇવેન્ટ હશે તો એટલું એને એક્સક્યુઝ આપીને એનો પગાર અમે કટ નહીં કરીએ. એટલે એ લોકોને બી એવું લાગે કે નહીં, આપણે બી પણ એક જાતનું પ્રોત્સાહન જ લાગે એમને કે એક પ્રકારનું પ્રોત્સાહન જ મળી જાય. પારિવારિક પ્રસંગને કે પારિવારિક ઇમરજન્સીને કે અમારી તકલીફને સાહેબ લોકો સમજે છે, માન મળે એ લોકોને. પ્રોત્સાહન ટૂંકમાં વધારે કારણ વગરની રજા પાડવી એ ટાઈપનું એ લોકોનો સ્ટાફનો વર્તન. બાકી આ નવરાત્રી ચાલુ હતી, બધા સ્ટાફની બધાને નવરાત્રી રમવાનો શોખ હોય બધાને. અમે 3 જગ્યાએ પર નવરાત્રીમાં હેલ્થ સ્પોન્સર હતા. એટલે 3 અલગ અલગ જગ્યાએ 7 સ્ટાફ રોજના બધા લોકો રમતા હોય નવરાત્રી, અને એ 7 એટલે 21 સ્ટાફ ખાલી જોયા કરવાનું, હલી નહીં શકે. એમ્બ્યુલન્સ સાથે ગયા હોય અને બધી જ રાત પાડી અને લેટ સુધી ચાલતું.
લેટ સુધી 4 સર્વિસ વાગ્યા સુધી લગભગ હા. બધી અને અમે આટલા કેમ્પ્સ ને બધું કરીએ છીએ એનું મેઇન કારણ અમારો સ્ટાફ થાકતો નથી. સ્ટાફ સામેથી અમને પ્રોત્સાહિત મેન કરે છે. પાવર મળે ત્યાંથી. ને સાહેબ આપણી હોસ્પિટલની અંદર દર્દીઓને ખાસ પ્રકારની સેવા મળતી હોય તો એ કઈ કઈ સેવાઓ છે કે જે બીજી જગ્યાએ આપણને અમુક એવી હોસ્પિટલ હોય ત્યાં બધી સેવાઓ ન મળતી હોય, પણ આપણી હોસ્પિટલમાં ઓર્થોપેડિક છે, હાર્ટને લગતી બીમારી છે, તો એ કઈ કઈ એક્સ્ટ્રા સર્વિસ જે મળે છે? હું એમ જ કહીશ, બે જ વસ્તુ નથી મળતી. બાકી હેલ્થ સેક્ટરમાં જે બી તમને આવડતું હોય એ બધું જ અમારે ત્યાં પોસિબલ છે. અચ્છા. એક રેડિયેશન સેન્ટર નથી અમારી પાસે, અચ્છા. અને એક MRI નથી. અચ્છા. એના સિવાય તમે જે બી તમે કહો એ બધી જ વસ્તુ યુનિટી હોસ્પિટલમાં તમામ વસ્તુ આવરી લેવામાં આવી છે. હું ત્યાં સુધી કહીશ, અમારી કોઈ બી મશીનરી, અમારું કોઈ બી ઇક્વિપમેન્ટ, એક બી ઇક્વિપમેન્ટ એવું નહીં હોય જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ના હોય. ના હોય. એટલે સુરતની સારામાં સારી હોસ્પિટલોમાં જે મશીનરી હશે એની સાથે તમે અમારી એક મશીનરી સરખાવી શકો. અચ્છા. અમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટનો રોબોટથી લઈને અમારા ઓટીનું ઇક્વિપમેન્ટથી લઈને તમે કોઈ બી વસ્તુ હાથમાં ઉપાડશો એ તમને ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ જ મળશે. એ કોના માટે? દર્દીઓ માટે. બીજું દર્દીઓને છે ને અમે જે હોસ્પિટલનું સ્પેસિંગ કહીએ કે 2 ખાટલા વચ્ચે કેટલું ડિસ્ટન્સ જોઈએ, તો એ અત્યારે આપણી હોસ્પિટલમાં સારામાં સારું સ્પેસિંગ છે. હવે દર્દી સાથે એમના રિલેટિવ્સ આવતા હોય, સગા સંબંધી છે. તમે પૂછ્યું કે મેડિકલ ફેસિલિટી તો આપણે ત્યાં છે જ સારી છે, એ ઉપરાંતનું શું? તો દર્દી સાથે આવનાર એમના સંબંધીઓ, એમને સાચવવા, એમને, કારણ કે 100 બેડની હોસ્પિટલ તમે 100 થી 300 દર્દીના સગા તમે જુઓ એટલે બહુ તમે જ્યારે પણ હોસ્પિટલમાં આવો તમને એવું લાગે નહીં, તમને એવું લાગે કે 100 દર્દી જ છે. અચ્છા. સગા સંબંધી ક્યાં સચવાય? તો એ પર એક મેનેજમેન્ટનો વિષય છે. તો એમના માટે અલગ જગ્યા આપવી, દર્દીઓને ખાવાનું, પછી એમનું જે આમાં અલગ ટાઈપના મીલ આવે, 3 meals 5 meals, એ રીતે સાંજે જ્યુસ કે એ આપવું. ડાયાબિટીસનું હોય તો એન્ટી બધું ડાયાબિટીસ જ્યુસ ને બધું આપણી હોસ્પિટલમાં હોસ્પિટલમાં આવરી લેવામાં આવે છે. આજ સુધી અમે પેશન્ટ પાસે ફૂડ સર્વિસ નું કોઈ દિવસ બી આજ સુધી બી બિલ લીધું નથી. અચ્છા. એનું રીઝન એક જ છે, ધ મોમેન્ટ અમે એમ કહીએ કે ફૂડ ઇઝ ચાર્જેબલ, તો પેશન્ટના દર્દીને એવું થાય તો પછી આપણે ઘરેથી ટિફિન લઈ આવીએ. નોર્મલી અમે જોયું છે દર્દી તો બિચારો હેરાન થતો હોય, પણ દર્દી હોસ્પિટલમાં હેરાન થતો હોય, સગા સંબંધીઓ હોસ્પિટલની બહાર હેરાન થતા હોય છે. સર, યુનિટી હોસ્પિટલની અંદર મેં એવું સાંભળેલું છે કે એક ફાઇલ ચાર્જની અંદર 3 કે 4 ડોક્ટરોની વિઝિટ થાય છે, તો એના વિશે થોડીક માહિતી આપજો ને કે કયા રોગની સારવાર કેવા પ્રકારના ડોક્ટરોની એક જ ફાઇલ ચાર્જ ઉપર સારવાર થાય છે? જેમ આપણે પહેલા મેં વાત કરી કે યુનિટી ટ્રોમા સેન્ટર એન્ડ ICU, તો 5 ઓર્થોપેડિક ડોક્ટરો અમે ફૂલ ટાઈમ યુનિટી હોસ્પિટલમાં જ તમને 12 કલાક હાજરીમાં મળશું. હવે 60 વર્ષનું, ફોર એક્ઝામ્પલ 60 વર્ષનું દર્દી આવ્યું, એની ઘણી બધી તકલીફો હશે, ડાયાબિટીસ બી હશે, બ્લડ પ્રેશર બી હશે, ગોઠણ બી દુખતા હશે, કમર બી દુખતી હશે. બની શકે. હવે અમે 5 ઓર્થોપેડિક એક સાથે બેઠા હોઈએ તો ઘણીવાર પેશન્ટની મેઇન ફરિયાદ જ અમારી પાસે આવતી હોય કે લોકોને ખબર છે કે અમિત પટેલ અને સાદિક શેખ ગોઠણ બદલવાના એક્સપર્ટ છે, તો મારે ગોઠણ દેખાડવા જવાનું છે એમની પાસે, એટલે બીજી કોઈ વાત નથી કરવાની. અમે ઓપીડીમાં પેશન્ટ ચાલતું આવતા જોઈએ, અમને આઈડિયા આવી જાય કે ગોઠણની તકલીફ તો છે, પણ જે હિસાબે માજી ચાલે છે એ હિસાબે કમરમાં બી તકલીફ હોય છે. પછી જ્યારે ઊંડાણમાં તપાસ કરીએ કે બા પગમાં ખાલી ચડે છે, તો તરત પેશન્ટ કે હા મને પગમાં બી ખાલી ચડે છે, 10 મિનિટથી ઊભા રહું તો પગ ભરાઈ જાય છે મારા. હવે આ ટાઈમે અમે અગર પેશન્ટને કહીએ કે બીજા એક ડોક્ટર બી છે અને એ ડોક્ટરને બી બતાવી દો, તો પેશન્ટને અમારા બી પૈસા ભરવાના, રોહિતભાઈના બી પૈસા ભરવાના, એના બી એક્સરે, અમારા બી એક્સરે, લગભગ મોટો ખર્ચો પેશન્ટ, ફાઇલ ચાર્જ વધતો જાય જેમ જેમ નવા ડોક્ટર્સની ફાઇલ વધે છે. અમે લગભગ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી જ અમે એવું નક્કી કર્યું કે એક પેશન્ટની ઓર્થોપેડિક રિલેટેડ જેટલું બી તકલીફ હોય, લિગામેન્ટ છે, સ્નાયુ છે, કમર છે, કાંડા દુખે છે, પગ ભરાઈ જાય છે, ગોઠણની તકલીફ છે, થાપાની તકલીફ, એક જ ફાઇલ કાઢવાની, એક જ ફાઇલ ચાર્જમાં.
એક જ ફાઇલ ચાર્જમાં જેટલી તકલીફ છે બધાને પોતાનો ઓપિનિયન આપી દેવાનો. નહીં તો ઘણીવાર થાય કેવું, જેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ અગર અમે કરતા હોય હા તો હું ને સાદિકભાઈ કમરના ઓપરેશનો નથી કરતા હવે. હા. તો અમે તો ગોઠણ બદલીને પેશન્ટને છોડી દીધા. હમ. પણ પેશન્ટ ચાલી શકવાનો નથી 10 મિનિટ કરતા વધારે, કેમ કે કમરમાં નસ દબાતી હોય. હા. એટલે પેશન્ટ માટે એકદમ સચોટ નિદાન હા કે ભાઈ અમે ગોઠણ બદલીએ કે કમર કરીએ, તને કેટલો ફાયદો થશે થશે, હા. એ પેશન્ટને પહેલાથી ઓપરેશન પહેલા ખબર હોવી જરૂરી છે, જરૂરી એવું છે. અમારું માનવું છે. બીજું એક એવું છે કે અમે ટોટલ 5 ઓર્થોપેડિક સર્જન યુનિટી સાથે સંકળાયેલા છીએ, જેમાં એક આર્થ્રોસ્કોપિક સર્જન છે. આર્થ્રોસ્કોપી એટલે દૂરબીન, લેઝરથી જે ઘૂંટણના અને ખભામાં દૂરબીન નાખીને લિગામેન્ટ ઇન્જરીનું ઇલાજ કરે તે. અચ્છા, લેસર ઓપરેશન. લેઝર યસ એક્ઝેક્ટલી. એક ડોક્ટર રોહિત સ્પાઇન સર્જન છે જે મણકાના ઓપરેશન કરે ને એ બી એડવાન્સ લેવલના પણ કરે છે એન્ડોસ્કોપીથી. પછી હેન્ડ સર્જન જે હાથનું ને કાંડાનું કરે છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે સાંધા બદલવાનું, જે અમે બંને ડોક્ટર્સ અહીંયા જે હાજર છે તે કરીએ છીએ. અને ફ્રેક્ચર ફિક્સેશન એટલે કે ટ્રોમા. એટલે ટોટલ થઈને 6 જેટલી સ્પેશિયાલિટી એ બધી જ આપણે ત્યાં ઉપલબ્ધ છે, હાજર છે. તો મોટા ભાગે શું થાય છે કે કોઈ બી હોસ્પિટલમાં તમે જાઓ, પેશન્ટ પડ્યું, 2 જગ્યાએ એને વાગ્યું, ઘૂંટણમાં બી વાગ્યું અને કમરમાં બી વાગ્યું, તો ઘૂંટણની ટ્રીટમેન્ટ લખાઈ ગઈ, પછી એ કહી દે કે જાઓ મણકાના સ્પેશિયાલિસ્ટને બતાડો, એ બીજી હોસ્પિટલમાં જશે, ત્યાં પાછું 800,000 રૂપિયાની ફાઇલ બનાવે, પછી એ એક્સરે લખી આપે, એ પાછું ત્રીજી જગ્યાએ જશે, પછી ત્યાં જવાનું, પાછું પેલા પ્રાઇમરી ડોક્ટરને બતાડવાનું, પછી 2 ડોક્ટર ભેગા થાય, પછી એ ત્રીજી હોસ્પિટલમાં એમને મોકલે, ત્યાં 2 જણ ભેગા થઈને એમનો ઇલાજ કરે. એ પ્રકારની પ્રોસેસ થતી હોય છે. હવે ટૂંકમાં ચાર્જ પેશન્ટ બાય લક આપણી જોડે બધા ડોક્ટર્સ તો ઉપલબ્ધ જ છે, આપણું સેટઅપ બી બધાથી કમ્પેટેબલ છે, તો શું કામ પેશન્ટને હેરાન કરવા? એના કરતા એક જ ફાઇલ, એક ફાઇલમાં લાગે એ પ્રમાણે ડોક્ટર રોહિત સ્પાઇન વાળા જોઈ લે, ડોક્ટર નંદન દૂરબીન વાળા જોઈ લે, ડોક્ટર અમિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા જોઈ લે, બધું જ એમાં આવરી લેવાય. ટૂંકમાં મેઇન વાત તો એક ફાઇલ 4 ઉપર 4-5 એક ફાઇલ ઉપર અને બીજી જગ્યાએ દોડ્યા પેશન્ટના 3 કન્સલ્ટેશન મિનિમમ ફ્રી થઈ જાય. અને સાહેબ મેઇન વાત તો એ હોય છે કે કમરનો કે એવો પ્રોબ્લેમ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એક્સરે માટે જવું, એ જ બહુ અઘરું થઈ જાય. યસ. અને આજના ટાઈમમાં કોઈની પાસે બી ટાઈમ નથી હોતો. અને સાહેબ કોઈ એવી દર્દીનો અનુભવ કે ઘટના, એવી કોઈ દર્દીની સાથેનો બનેલો બનાવ કે તમને હંમેશ માટે યાદ રહે એવી કોઈ ઘટના? અમે જે ફિલ્ડમાં છીએ ને સર, એમાં રોજના એવા બનાવ અમારી સામે આવતા હોય છે. એટલે તમે એમ પૂછો કે આ વર્ષનો કયો બનાવ, તો અમે કહી શકીએ કે આ વર્ષનો. હું ટૂંકમાં એટલું કહું કે જ્યારે બી પેશન્ટ આવે છે ત્યારે એના હાવભાવ, એનું મોઢું એટલું દુઃખમાં હોય છે કે એ 2 વસ્તુ જ બોલતો હોય છે, અરે ભગવાન, અરે માં, અરે ભગવાન, અરે માં. એ પેશન્ટ જ્યારે 2 મહિના પછી કે 3 મહિના પછી આવે છે ત્યારે એના મોઢા પરનું હાસ્ય, એની વાતો એ સાંભળીએ ને એટલે એ અમારા માટે દરરોજનું થઈ જાય છે. એટલે બધા જ પેશન્ટનું એ યુનિકનેસ છે, એક પ્રકારનું મોટિવેશનલ મળે ને. હા, કે પેશન્ટ ખુશ થાય છે અને ખુશ થઈને અમારી સાથે જે વાતો કરે છે, જૂની વાતો ભૂલી ગયેલો હોય છે, એ સૌથી મોટો સુખદ અનુભવ છે અમારા માટે. તો એકાદ એવો પેશન્ટનો અનુભવની વાત કરો ને. એક એવું છે ધ્યાનમાં અમારે કે પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં આવ્યું ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આવ્યું હતું. ઉંભેડ પાસે હાઈવે પર એમનો અકસ્માત થયો હતો અને સિવિયર ક્રશ ઇન્જરી હતી, જેમાં થાપાથી નીચે પગ સુધીની બધી માંસપેશીઓ ક્રશ થઈ ગઈ હતી. એમને 4 થી વધારે ફ્રેક્ચર હતા. અને પેશન્ટ જ્યારે આવ્યું ત્યારે અડધું ભાનમાં અડધું બેભાન, પણ એક જ વસ્તુ બોલે, હું બચી જઈશ ને, હું બચી જઈશ ને, હું બચી જઈશ ને. એ વસ્તુ એમને દિવસમાં 50 વારથી વધારે બોલી ગયા હશે કે હું બચી જઈશ ને, હું બચી જઈશ. 20 વર્ષનો એક જ વસ્તુ, એક જ વસ્તુ. હવે આ પ્રકારના પેશન્ટ આવે ને તો એકલો ઓર્થોપેડિક સર્જન કંઈ નહીં કરી શકે. એમાં સૌથી પહેલા તો પેશન્ટનો જીવ બચે. એના માટે આઈસીયુ, ઇન્ટેન્સિવિસ્ટ ટીમ એ લોકો એમની કેરમાં કરે. ઇમરજન્સી વાળા ઓપરેશન, જેમ કે પેટ ફાટેલું હોય, પેરિટોનાઇટિસ, એક્યુટ એબ્ડોમેન, ચેસ્ટ ઇન્જરી, એના ડોક્ટર કામ કરે. પછી એ થોડું સ્ટેબલ થાય
પછી અમારી ઓર્થોપેડિકની ટીમ આવે, પછી જે ઘાવ ફાટેલ હોય એમાં પ્લાસ્ટિક સર્જનની ટીમ આવે, વચ્ચે વચ્ચે ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન વાળા ની ટીમ આવે. અમારી હોસ્પિટલમાં જેટલા 45 ડોક્ટર્સ હું કહું છું સંકળાયેલા, એમાંથી કદાચ એકાદ કે બે ડોક્ટરે એમને નહીં જોયા, બાકી બધા જ ડોક્ટર્સની વિઝિટ એમનામાં થઈ ગઈ હતી. એ પ્રકારના પેશન્ટ હતા અને મેક્સિમમ સ્ટે બી એ પેશન્ટે હોસ્પિટલમાં કર્યો હશે. ટોટલ અત્યાર સુધીમાં એની 13 સર્જરી થઈ. ઓહ. હવે હા, 13 સર્જરી. પહેલા ફેઝમાં બધું મેટલ નાખ્યું, પછી જેમ જેમ હાડકા જોડાતા ગયા એમ એક એક મેટલ નીકળતું કાઢવાનું. હમણાં 3 મહિના પહેલા જેના લગ્ન થયા એ જોઈને એને કોઈ કહી નહીં શકે કે આ દર્દી એટલે પેશન્ટ સાથે સંકળાયેલી વસ્તુમાં એમનો જે પ્રાઇમરી અકસ્માત સમયે 57-58 દિવસ રહીને ગયા હતા, ત્યારે એમનો સ્ટાફ સાથે જ એવો ઘરોબો થઈ ગયો હતો. પછી રજા લઈને ગયા, પછી વચ્ચે નાના અમથી સર્જરી માટે પાછા આવ્યા, પછી ત્રીજી વાર બધું ઇમ્પ્લાન્ટ કઢાવવા આવ્યા. એમ કરીને 13 સર્જરી ને વચ્ચેના રોકાણ ને બધું ગણીએ ને તો એમનું હોસ્પિટલ સાથે બી એટલું બોન્ડેજ. કદાચ એ પેશન્ટ એવું હશે કે જેને આખી અમારી હોસ્પિટલનો કોઈ માણસ રહી નહીં ગયો હોય, કે જેને આમંત્રણ નહીં આપ્યું હોય કે તમે અમારા લગ્નમાં પધારજો. એટલે આ કે પેશન્ટનો કિસ્સો હું સુખદ કહીશ. સગાઈ થઈ ત્યારે બી ફિયોન્સી ને લઈને બધા સ્ટાફને મળવા લઈ આવ્યો, એટલે એટલો દરોબો થઈ ગયો. સાહેબ, ડોક્ટર તરીકે એક ડોક્ટર સર્જરી કરે, દવા આપે તો ઠીક છે, પણ એના સ્વભાવ સાથે એક પેશન્ટને બોન્ડિંગ હોય કે ભાઈ નહીં કાંઈ નથી થયું, કે ભાઈ થઈ જશે, આમાં કાંઈ જ નથી, નોર્મલ છે. એ પ્રકારે ડોક્ટરનો અને પેશન્ટનો સ્વભાવ આપણા સ્ટાફનો કેવો હોય છે? એક મોટિવેશનલ પેશન્ટને આત્મવિશ્વાસ આપવો કે તમે સાજા થઈ જશો. જેમ કે મેં અમારા જે સુખદ અનુભવ વાળા પેશન્ટની વાત કરી કે પેશન્ટનો એક પ્રશ્ન, હું બચી જઈશ ને, હું બચી જઈશ ને, એટલે ત્યારે કહેવા ખાતર કેવું, હા ચિંતા નહીં કરો, થઈ જશે. અને ખરાબ ભાવથી પેશન્ટનો હાથ પકડીને એને થપથપાઈને કહેવું, આ ફક્ત ડોક્ટર નહીં પણ એનો સ્ટાફ, એનું સમગ્ર વાતાવરણ પોઝિટિવિટી એનર્જી સાથે થાય, એ ખરેખર બહુ પોઝિટિવ ફેક્ટર મહત્વ કરે છે. એક પિક્ચર આવ્યું હતું મુન્નાભાઈ MBBS કરીને, કે જેમાં લકવા વાળું પેશન્ટ સડનલી બોલતું થઈ જાય છે, એને મેડિકલ મિરેકલ કહીએ. પણ હકીકતમાં એવા મિરેકલ્સ થતા હોય છે. જો આસપાસનું પોઝિટિવ એનર્જી હોય, સકારાત્મક વિચારો, સ્ટાફનો વર્તાવ, ડોક્ટરનો વર્તાવ, તો પેશન્ટની રિકવરી ખૂબ જ ફાસ્ટ ને ખૂબ જ ઝડપી મેડિકલ મિરેકલ શક્ય છે. એટલે પહેલાથી અમે જે ટીમ અપ્રોચ છે એ ટીમ અપ્રોચમાં પહેલાથી માનતા એવા છીએ. અમારા અસિસ્ટન્ટથી લઈને, અમારો સ્ટાફથી લઈને, અમારો હાઉસકીપિંગનો સ્ટાફ એ બી એમ જ કહે છે કે તું અહીંયા આવ્યો છે, તું ઓકે થઈ જ જઈશ. એ પોઝિટિવ અપ્રોચ સાથે જ, કોઈ એવું નહીં કે આજુબાજુના પેશન્ટો બી અમારા જ હોય, જે ઓર્થોપેડિકના હોય બધા. એટલે એ લોકોનો રિઝલ્ટ જોઈને બી જે દર્દી ટ્રીટમેન્ટ લેવા આવ્યો છે એને બી થોડુંક પોઝિટિવ ફરક પડે છે. પોઝિટિવ વાતાવરણથી આત્મવિશ્વાસ જ મળી જાય. અમારા ઘણા બધા ફીડબેક ઓનલાઈન હોય છે, એમાં ડોક્ટરના બી વખાણ હોય છે, પેશન્ટો ડોક્ટરના બી વખાણ કરે છે. ક્યારે બી ચૂકતા નથી કે સ્ટાફનું વ્યવહાર કે સ્ટાફની કેર યુનિટીમાં ઓછી પડી. એ લોકો સ્ટાફના બી સાથે જ વખાણ કરશે. એટલે ટીમ અપ્રોચ હશે, બધા એક સાથે પેશન્ટનું સારું કરવા આવતા હશું તો પોઝિટિવિટી બધે તમને જોવા મળશે. યુનિટી હોસ્પિટલ છે એ આ સિવાય સમાજ સેવાના કાર્યોમાં પણ જોડાયેલી છે, કે જેવો સ્વચ્છતાનો કાર્યક્રમ હોય કે કોઈ સંસ્થા આડે જોઈન્ટ થઈને કામ કરવાનું હોય, તો એવી કઈ સમાજ સેવાની એવી કોઈ એક સમાજ સેવા સંસ્થા નહીં કહીએ. અમારી પાસે જે બી આવે, અમને જે બી દેખાય, અમારી જ્યાં હેલ્પની જરૂર હોય ત્યાં અમારાથી જેટલું થતું હશે અમે ક્યારે બી પાછી પાની નથી કરી. આમાં રાજપૂત સમાજ છે, પછી લિંબાયતમાં સમૂહ લગ્નનો એક સંસ્થા છે જે સમૂહ લગ્ન કરાવે છે, મુસ્લિમ સમુદાયનું છે, અમે એની એમાં પણ અમે એક્ટિવ છીએ. પછી રાજપૂત સમાજ, રોટરી ક્લબ વરાછા છે, રાજસ્થાન સમાજ છે, એમના કોઈ બ્લડ ડોનેશન કેમ્પ હોય તો એમાં પણ અમે એક્ટિવ હોઈએ છીએ. પછી વરાછામાં કોઈ પ્રોગ્રામ સ્કૂલમાં થતો હોય ત્યાં પણ અમે એક્ટિવ હોઈએ છીએ. લાયન્સ છે, રોટરી છે, એના પર પ્રોગ્રામ્સમાં અમારી પોલીસના કેમ્પ કરવાના હોય એમાં બી ઇન્વોલ્વમેન્ટ હોય છે. એટલે મેં કીધું ટૂંકમાં ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરી. એવું નથી, પછી એ સમાજ તરફથી કોઈ પેશન્ટ આવે તો અમારા તરફથી બી એની ટ્રીટમેન્ટ માટે પૂરો સહકાર હોય છે. સહકાર એટલે એક ઇમરજન્સીમાં ટાઈમલી ટ્રીટમેન્ટ મળી જાય તે, અને પછી બિલનું ભારણ પણ અમે ઓછું કરીએ છીએ. બિલનું ભારણ પણ સારું ઓછું. બધા પેશન્ટને જેવું પેશન્ટ, અગર તમને અમને એવું અંદરથી લાગતું હોય કે આ પેશન્ટ ખરેખર
પોસાય એવું નથી ને નથી, હા. ગામમાંથી ફાળો કરીને લાવે છે. અચ્છા. તો અમારી પાસે એનું લિસ્ટ જ નથી કે મેં ને સાદિકભાઈ કેટલા પેશન્ટોનો સર્જિકલ ચાર્જ અચ્છા. જતો કરી દીધો છે. અચ્છા, હા. એનું કોઈ મીટર જ નથી કે એનું કોઈ લિસ્ટ નથી. હમ. અમે પૈસા લક્ષી અમે 2014 થી હું ને સાદિક સર કામ કરીએ છીએ. અમે પૈસાને સામે રાખીને કોઈ દિવસ કામ આજની સુધી કર્યું નથી. એટલે બીજી વસ્તુ સમાજના આગેવાન જે હોય છે જે તે હા. સમાજના હા. એ બધા જોડે અમારા નંબર્સ હોય. એ કહે કે સાહેબ તમે ઇમરજન્સી સારવાર ચાલુ કરી દો. હવે ઇમરજન્સી સારવાર એટલે એવી સારવાર છે કે જે તમે કોઈ મોટી હોસ્પિટલ, હું નામ નહીં આપી શકું, પણ તમે ત્યાં જાઓ ને તો એની પ્રાથમિક ડિપોઝિટ જ એક ટુ વ્હીલરની કિંમતથી શરૂ થતી હોય એવી હોય છે. બરોબર. પર એમનો હા, ફોન એવું આવે હોય. એટલે અમે ચાલુ કરાવી દઈએ. સાહેબ, ઇમરજન્સી ની અંદર આપણે ત્યાં પેશન્ટ આવે તો ઇમરજન્સી તો કેવું છે, રાતે 2 વાગે 3 વાગે તો આપણે ત્યાં ડોક્ટરોની ટીમ 24 કલાક માટે અવેલેબલ, અને ઇમરજન્સી કેવી સુવિધા આપણી યુનિટી હોસ્પિટલ ની અંદર મળી જાય? ઇમરજન્સી સારવાર કહીએ એટલે સૌથી પહેલું પેશન્ટ આવે ને, ઇમરજન્સી એટલે એકદમ આ માધ્યમથી હું સમજાવીશ, એરવે, બ્રીધિંગ ને સર્ક્યુલેશન. અચ્છા. શ્વાસ ચાલવો જોઈએ, લોહીના ધડકારા, નાડીના ધડકારા ચાલતા જોઈએ, અને હૃદય કામ કરતું હોવું જોઈએ. એટલે એના માટે એવો સ્ટાફ જોઈએ કે જે તરત જ પેશન્ટનું ઓક્સિજન માપી લે, પેશન્ટનું પલ્સ માપી લે, પેશન્ટનું બ્લડ પ્રેશર માપી લે, પેશન્ટના હાર્ટ રેટ માપી લે. કારણ કે ડોક્ટર્સ ને આવતા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટનો સમય લાગે, અને એ સમય બહુ કિંમતી છે. એટલે અમે, અમારી એક ટીમ છે જેને અમે ઇન્ટેન્સિવિસ્ટ કહીએ, ક્રિટિકલ કેર ટીમ કહીએ, ઇમરજન્સી ટીમ કહીએ. 24 કલાક અવેલેબલ હોય. દિવસના ટાઈમમાં ટોટલ 18 માણસોની ટીમ હોય છે, રાત્રિના ટાઈમમાં 12 માણસોની ટીમ હોય છે, જે 6 થી 7 માણસો આઈસીયુમાં હોય, 4 થી 5 માણસો ઇમરજન્સીમાં હોય. પેશન્ટ હોય કે ના હોય, એ ટીમ હોય ન હોય. અને એક કોડ બ્લુ કરીને એક પદ્ધતિ અમે જનરેટ કરી છે કે કોડ બ્લુ એ નંબર દબાવી દો એટલે હોસ્પિટલની સેન્ટ્રલ અનાઉન્સિંગ સિસ્ટમમાં એનાઉન્સ થઈ જાય, કોડ બ્લુ ડિક્લેર્ડ ઇન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ. એટલે 12 જણા તરત ઇમરજન્સીમાં પહોંચી જાય. કદાચ 20 સેકન્ડ થાય અને તરત પેશન્ટ આઈવી લાઈન લેવાઈ જાય, ઓક્સિજન લેવાઈ જાય, એન્ડોટ્રેકિયલ ટ્યુબ લઈ જાય, મોનિટરિંગ સ્ટાર્ટ થઈ જાય. ત્યાં સુધીની જે પ્રાથમિક સારવાર બધું મળી જાય. અને આ સેમ સુવિધા અમારી પાસે જે એમ્બ્યુલન્સ છે, આ બધી જ સુવિધા, એમ્બ્યુલન્સનો બી સ્ટાફ, જેવી રીતે સપોઝ પેશન્ટ કોઈ બેભાન થઈ ગયું ઘરે, તો આ જ લેવલનો સ્ટાફ ઘરે મોકલીને એમનું મેનેજમેન્ટ કરીને અહીંયા લાવવાની સુવિધા બી, જેને કાર્ડિયાક એમ્બ્યુલન્સ તરફથી જ મળી જાય. કાર્ડિયાક એમ્બ્યુલન્સ કહીએ, જેમાં ડિફિબ્રિલેટર મશીન, એટલે હૃદય બંધ થઈ ગયું તો એને પાછું જીવિત કરવાનું મશીન, એ બધા પણ. અમે આજ સુધી એડવર્ટાઇઝ નથી કરી કે અમારી એમ્બ્યુલન્સની સર્વિસ ફ્રી છે, પણ અમે એમ્બ્યુલન્સનો ચાર્જ લેતા નથી. આ સર્વિસ ચલાવવા માટેનો જે સ્ટાફ હોય એ 24 કલાક હાજર હોય છે હોસ્પિટલમાં. ઓકે, એ મહત્વનું છે. સાહેબ, આપણે હોસ્પિટલની અંદર મશીનરીનો ઉપયોગ થાય છે અત્યારે આધુનિક સમયની અંદર, તો એવી કઈ આધુનિક મશીનરી છે એનો ઉપયોગ? રોબોટિક સિસ્ટમ છે કે બીજી ઓપરેશનની જે લેઝરની સિસ્ટમ છે, તો એવી કોઈ ખાસ કઈ મશીનરીનો ટૂંકમાં ઉપયોગ કરવામાં આવે છે? હું જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જે અમારું લેટેસ્ટ અત્યારે ઘરેણું કહીએ અમે, તો વર્લ્ડનો એકદમ નામાંકિત કંપનીનો રોબોટ, જેના સાંધા બી વર્લ્ડ વાઇડ સૌથી વધારે જેના સાંધા ચાલતા હશે, ઇન્ટરનેશનલ ગ્રેડ જેને કહીએ, ઝીમર કંપનીનો રોબોટ છે અમારી પાસે. આ જ કંપનીના રોબોટ ઘણી બધા ડોક્ટરો પાસે છે, સુરતમાં નહીં પણ વર્લ્ડ વાઇડ. એ લોકો જે ચાર્જમાં કામ કરે છે એના કરતાં ખાસા ઇકોનોમિકલ રેટમાં અમે કામ કરીએ છીએ, પ્રિસિઝન સાથે કામ કરીએ છીએ, અને વોલ્યુમમાં કામ કરે છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ એવી વસ્તુ છે કે હું અઠવાડિયે એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરું અને રોજનું એક કરું, તો રોજનું એક કરતો હોય તો એનું રિઝલ્ટ વધારે સારું આવશે. જે અઠવાડિયે એક જ કરતો હોય તો એનું રિઝલ્ટ એટલું સારું નહીં આવે. સ્ટાફ યસ. તો એક એ રોબોટથી હું શરૂઆત કરીશ. શરૂઆતમાં અમને બી એવું લાગતું કે જ્યારે આપણે હાથથી કરીએ છીએ, મેન્યુઅલ સર્જરી કરીએ છીએ, ત્યારે બી રિઝલ્ટ સારા જ આવે છે અમારા. એવું નથી કે અમારું મેન્યુઅલ રિઝલ્ટ નથી સારા, પણ અમે સ્કેપ્ટિકલ હતા. કોઈ બી ટેકનોલોજી આપણે નવી અપનાવીએ તો અમને બી ડાઉટ હતો કે આનું રિઝલ્ટ કેવું આવશે. પણ 4 મહિના 5 મહિના થયા, બહુ બધા ઓપરેશન થઈ ગયા. રિઝલ્ટ મેન્યુઅલનું તો સારું જ છે, પણ જે રોબોટિકથી કરીએ છીએ એમાં દુખાવો ઓપરેશન પછીનો, કે પગ વળવાની જે ગતિ કહીએ, જે સ્પીડથી પગ વળે છે,
રેન્જ એ ઓફ બધું મૂવમેન્ટ. રેન્જ ઓફ મુવમેન્ટ એ વધારે સારું છે રોબોટિકમાં. હવે જે લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજીની વાત કરી તો એમાં અમારું 20 બેડનું આઈસીયુ છે. તો 20 બેડના આઈસીયુ માટે હોવા જોઈએ વેન્ટિલેટર્સ. હા. વેન્ટિલેટર્સ કૃત્રિમ શ્વાસનું મશીન એ બી કિંમતી મશીનરી છે. તો એ પણ આપણી જોડે 28 15 આ બિલ્ડિંગ ને 13 આ બિલ્ડિંગ, અચ્છા, બંને બિલ્ડિંગ બંને બિલ્ડિંગમાં થઈને ICU છે. 28 વેન્ટિલેટર મશીન છે. ડાયાલિસિસ એટલે કે કિડની આર્ટિફિશિયલ કિડની જે કહીએ તો આર્ટિફિશિયલ કિડનીના મશીન બી વેન્ટિલેટરને સમકક્ષ 28 થી 27 જેટલા છે. પછી એક ઇકમો મશીન કહીએ કે જે આપણું હૃદય પર કામ ના કરતું હોય, કિડની પર કામ ના કરતું હોય, ખાલી માણસનું દિમાગ કામ કરતું હોય તો પણ એને જીવિત રાખે. ઇકમો મશીન, જેનું ડાયાલિસિસ મશીન કેવું હોય કે ડાયાલિસિસ તમારે ચલાવવું હોય તો 100 મિનિમમ બીપી જોઈએ, અચ્છા, તો ડાયાલિસિસ થાય. એના ઉપરનું એક મશીન આવે કે જે તમારું 60 કે 80 હોય, ઓછા બ્લડ પ્રેશર પર એ ડાયાલિસિસ કરી શકે, એ ટાઈપનું મશીન. એ મશીન બહુ ઓછું વપરાય, પણ તેમ છતાં પર અમે હોસ્પિટલમાં છે. ઓકે, એટલે આ ઓર્થોપેડિક સિવાયની કેટેગરીનું થઈ ગયું. 4 સોનોગ્રાફી મશીન, એટલે પેશન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ કે એક જ બિલ્ડિંગમાં માળ ટુ માળ શિફ્ટ કરવાની જરૂર નહીં પડે. એક્સરે કહીએ તો પેશન્ટના બેડસાઇડ એક્સરે થઈ શકે, તેના માટે પોર્ટેબલ એક્સરે મશીન 4, અચ્છા, બેડ ઉપર જ એક્સરે, બેડ ઉપર એક્સરે, અને એનું રિઝલ્ટ આપણે 30 સેકન્ડમાં મળી જાય. ફિક્સ એક્સરે મશીન, ટૂંકમાં પેશન્ટને એક્સરે માટે કે બીજી જગ્યાએ લઈ ન જવું પડે. સિમેન્સનું સીટી સ્કેન, સિમેન્સની કેથલેબ એટલે કે કાર્ડિયાક માટેની કેથલેબ, એ પર બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે, અને લેટેસ્ટ ટેકનોલોજી વાળું મશીન. એમઆરઆઈ મશીન એ પણ આપણે ટૂંક સમયમાં લઈ આવીશું. અચ્છા, એનું પર પાઇપલાઇનમાં છે. એટલે આમ જોવા જઈએ તો વિશ્વમાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં હોય, હા, બેઝિક એટલે કે વેન્ટિલેટર થી લઈને એડવાન્સ લેટેસ્ટમાં લેટેસ્ટ રોબોટ, હા, બધી સિસ્ટમ આપણી હોસ્પિટલમાં અત્યારના તબક્કે છે, અવેલેબલ છે. અચ્છા સર, યુનિટી હોસ્પિટલની અંદર કયા કયા પ્રકારના રોગોના નિદાન થાય છે? જેવા કે કમરના છે, એમ કયા કયા પ્રકારના રોગોના નિદાન આ હોસ્પિટલની અંદર કરવામાં આવે છે? આમ તો અમે ઓર્થોપેડિક સર્જન છીએ, પણ લોકોને ખ્યાલ આવે કે અત્યારે યુનિટીમાં શું શું થાય છે, એ માટે હું બેઝિક થી ચાલુ કરીશ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જે ઘરની બીમારી છે, એના ફૂલ ટાઈમ ફિઝિશિયન યુનિટીમાં અવેલેબલ છે, એની સારવાર થાય છે. તાવ, ઝેરી મલેરિયા કહો કે ઝેરી તાવ કહો કે ડેન્ગ્યુ કહો, એની બધા પ્રકારની સારવાર યુનિટી હોસ્પિટલમાં થાય છે. રાત્રે જે જગાડતી ઇમરજન્સી છે, ઓપી પોઈઝનિંગ એટલે કે ઝેર પી લેવું કે ઝેરી દવા પી લેવી, સર્પદંશ થવા, કૂતરા કરડવા, એની સારવાર યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. પેટના રોગો, પેટના ઓપરેશન જેમાં હરણિયા, સારણગાંઠ, એપેન્ડિક્સ, ગોલ બ્લેડર, ગોલ સ્ટોન, રિનલ સ્ટોન, કિડની સ્ટોન જે આવી ગયું, એની સારવાર યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. થોડુંક એડવાન્સમાં જઈએ તો જેમ કે પાર્કિન્સોનિઝમ, કંપવા, પક્ષઘાત, સીવી સ્ટ્રોક, અંગકામ ના કરવું, ન્યુરોફિઝિશિયનની સારવાર એ યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. એવી રીતે કિડનીના અમુક રોગો જેમ કે કિડની ફેલ થઈ જવી, કિડની બદલાવી પડે, નેફ્રોલોજિસ્ટ, એની સારવાર યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. હાર્ટ એટેક આવવો, કાં તો હૃદય બંધ પડી જવું, હૃદયની ગતિ એબનોર્મલ થઈ જવી, કાર્ડિયોલોજિસ્ટ, એની સારવાર યુનિટી ઉપલબ્ધ છે. કાર્ડિયાક વાલ્વ બદલવો, બાયપાસ ગ્રાફ્ટિંગ એટલે કે હૃદયની નસ બદલવી, કાર્ડિયાક સર્જનની જરૂરત પડે, એની સારવાર યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અત્યારે જે બહુ વ્યાપકપણે જોવા મળી રહ્યું છે આહાર વિહારને લીધે, કેન્સર માટે ઓન્કોફિઝિશિયનની જરૂરત પડે, એ યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ઓર્થોપેડિક્સનું બી થોડું વિસ્તૃત રીતે જણાવીએ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ, તમે એમાં ગોઠણ, થાપા, ખભા, મણકાના જટિલમાં જટિલ ઓપરેશન. તમે આપણે એક જૂની કહેવત હતી કે ફલાણી જગ્યાએ એવી જગ્યા ફેમસ હતી કે હાડકાનો ભૂકો લઈ જાઓ, તમને હાડકું બનાવીને આપી દે. હું તમને એટલું કહીશ કે તમે હાડકાનો ભૂકો અહીંયા લઈ આવો, અમે તમને અહીંયા જ હાડકું બનાવી દઈશું. એ લેવલનું ટ્રોમા સર્વિસ અમે અવેલેબલ છે. લિગામેન્ટ છે, દૂરબીનના ઓપરેશનો છે, ડોક્ટર નંદન રાવ કરે છે. બહુ બધા આપણા ઇન્ડિયાના સ્પોર્ટ સ્ટાર્સ છે જે નંદન સરના પેશન્ટ રહી ચૂકેલા છે, જે હું અત્યારે આ માધ્યમ પર હું તમને એ સેલિબ્રિટીના નામ નહીં કહું. આજની તારીખે બી ઇન્ડિયા, ઓલ ઓવર ઇન્ડિયાથી બહુ બધા સ્પોર્ટ સ્ટાર્સ, જેવી રીતે કબડ્ડી ટીમના ખેલાડીઓ છે,
વેટ લિફ્ટર. વેઇટ લિફ્ટર, સિક્કિમના વેઇટ લિફ્ટરો એ બધા ત્યાંથી અહીંયા સુરત આવીને ટ્રીટમેન્ટ કરવા માટે. ટ્રીટમેન્ટ કરાવે છે, પણ પ્રાઇવસીના રીઝન્સ હોય છે જેનાથી હું બરાબર. તમને એ ખેલાડીઓના ના, ના, નામ બરાબર. નહીં આપી શકું. હા, હા. ઓર્થોપેડિક ફિલ્ડમાં બી અત્યારે 7 સબ સ્પેશિયાલિટી થઈ ગઈ છે, હા કે જેમાં પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન એટલે કે છોકરાઓની જન્મજાત ખોડખાંપણ કે હા. જન્મજાત ફ્રેક્ચર, હા તો એની પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન એ યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. હેન્ડ સર્જરી, જેમ કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, આંગળી કપાઈ જાય હા. તો આખી આંગળી બેસાડી દેવી, હાથ હા. કપાઈ આખો હાથ આખો પાછો હાથ. પહેલા જેવો લગાડી દેવો, અચ્છા. હેન્ડ સર્જન એ યુનિટીમાં ઉપલબ્ધ છે. આર્થ્રોસ્કોપિસ્ટ અને સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ, જેમ ડોક્ટર અમિતે કીધું, ડોક્ટર નંદન રાવ, હા એ યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. હમ, હમ. સ્પાઇન સ્પેશિયાલિસ્ટ, હવે સ્પાઇનમાં પણ પાછું Advanced એન્ડોસ્કોપી હા. એટલે કે કીહોલ સર્જરી, હાડકાં વિનાનું સ્પાઇન સર્જરી એ પણ યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ફ્રેક્ચર ફિક્સેશન, તો હાડકાનો ભૂકો લાવીને પહેલા જેવું કરી દેવું એ યુનિટી મારા હોસ્પિટલમાં મધર જ ગઈ દિવાળીએ પડેલા, હા કોણી ભૂકો થઈ ગયેલી. અમે જ અહીંયા જ યુનિટીમાં જ ગામથી અહીંયા લઈ આવ્યા. હમ, હમ. અત્યારે તમે એમનું રિઝલ્ટ જુઓ તો તમને ઓપરેશનનો ડાઘ બી નહીં દેખાય. અચ્છા. અને મારું પોતાનું જ સ્પાઇનની સર્જરી, બહુ ક્રિટિકલ સર્જરી, એને ઉપરના મણકાની સર્જરી, સર્વાઇકલ સ્પાઇન, અચ્છા. કે જેમાં જો થોડી ચૂક રહી જાય હા. ચારે હાથ પગ Mistake. અચ્છા. કામ કરતા બંધ થઈ જાય ઇન્સ્ટન્ટ, અને હા, પછી હા. પાછા ક્યારે કામ કરતા થાય થોડીક નહીં. મિસ્ટેક રહી જાય તો બી. Yes. હા, એ અમારા યુનિટી હોસ્પિટલના ડોક્ટર મેં મારી સર્જરી રોહિત સર પાસે જ કરાવી. અચ્છા. એટલે અમે અમારી હોસ્પિટલ, અમારી ટીમ પર કેટલું અમને ફેથ છે તમે ઇમેજિન કરી શકો. અને છેલ્લું રહ્યું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા બી ઉપર, એટલે કે રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કે જેમાં કોઈક સાંધો બદલ્યો હોય, બદલો. એમાં કોઈ કારણસર ઓપરેશન ફેલ ગયું હોય તો એમાં એ સાંધો કાઢીને નવો સાંધો નાખવો પડે. હમ, હમ. એક વાર કે 2 વાર કે 3 વાર જે ઓપરેશન કરવા હોઈ શકતા હોય છે, એ બી જટિલ ઓપરેશન છે, એ પણ યુનિટીમાં ઉપલબ્ધ છે. રેગ્યુલરલી અમે સાહેબ, આપણે જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન છે, તો ઘણા લોકોને એવો ડર હોય જી. કે આ ઓપરેશન કરશું તો આમ થાય આમ થાય. ઘણા લોકો ડરના લીધે એ કામ કરાવતા નથી અથવા ઓપરેશન કરાવતા નથી. જી. ઓપરેશનની હકીકતમાં જરૂર હોય, પણ એક એવો ડર કે કોઈને સારું નથી થયું કે એના પછી બહુ દુખાવો થાય, તો એના વિશે થોડીક એવી માહિતી આપજો જેના લીધે જોઈન્ટ રિપ્લેસમેન્ટ લોકોની કરાવતા ડર લોકોને દૂર થાય. ડર દૂર થાય અને એને થોડીક માહિતી મળે કે આ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ, સાચું શું છે એમ જે વધારે દેખાતું હોય એની ચર્ચા વધારે થતી વધારે હોય. થાય. એક પહેલા અહીંયાથી હું શરૂઆત કરીશ. હા. અત્યારે વિશ્વમાં સૌથી વધારે કોઈ સર્જરી થતી હોય તો તે છે મોતિયો, કેટરેક્ટ સર્જરી. હા કોઈ બી ઘરે જાઓ, 50 વર્ષ મોતિયો કરાવી જ લે, કઈ હમ. ઝાંખપ આવે મોતિયો હા, કરાવી, મોતિયો કરાવી લે. કઈ બહુ છોછ નથી. આ શરૂઆતનો સમય હતો 60-70 ના દાયકામાં, હા લોકો આમાં બી ગભરાતા અને કોમ્પ્લિકેશન દેખાતા. હા એના પછી જો કોઈ મેક્સિમમ નંબર પર સર્જરી થતી હોય તો તે છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. હા હવે કેમ આ નંબર આટલા વધે છે અને કેમ સફળતા હોય તો જ વધે, હા, તો જો દે. જો સફળતા ના હોય તો એ લોકપ્રિય ના થાય. ના, શક્ય પણ આમાં એક સ્ટિગ્મા એટલે કે એક જાતનું કલંક લગાવેલું છે હમ, હમ. કે સફળ નથી થતું. હા. એનું રીઝન એ છે કે જેમ દાંત પડી જાય ને દાંતમાં જડબું બેસાડીએ હા, તો જરૂરી નથી કે જડબું બધાને ફિટ થાય. ફિટ થાય. એ જડબું ઘણા લોકોને ફિટ ના નથી થાય, થતું નથી પણ થતું. અગમ્ય કારણોસર. હમ. અને એવો રેશિયો જોવા જઈએ તો 100 માંથી 1. હમ. પણ હવે જ્યારે લાખ લોકોનું એ જોવા જઈએ તો લાખે રેશિયો આવી જાય છે 1000નો. હા. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં પણ એવું જ છે. હમ, હમ. વોલ્યુમ સર્જરી છે, એટલે કે લાખોની તાદાદમાં હવે ઇન્ડિયામાં પણ થતી થઈ ગઈ છે. હમ, હમ, હમ. લાખોમાંથી અનસેટિસ્ફાઈડ પેશન્ટ 1000 રહેવાના, હા. અને એક પેશન્ટ બીજાને કે બીજા ત્રીજાને કે. બીજી વસ્તુ એની જોડે સંકળાયેલી છે તે છે કોસ્ટ. હા. એટલે કે આ સર્જરી ખર્ચાળ પણ છે, 2 રીતે ખર્ચાળ છે, પૈસાની રીતે બી હા. અને સમય, ટાઈમ જે આપે છે હમ, હમ. પેશન્ટ તો આપે છે, પણ પેશન્ટની સાથે એના સગાવાલા પર સમય આપે છે. હા, હા. 5 દિવસ હોસ્પિટલમાં રાખવાનું, 6 દિવસ હોસ્પિટલમાં રાખવાનું, ફિઝિયોથેરાપી કરાવવાની, એનું દુઃખ 2-3 મહિના સુધી રહી શકે છે ઘણી વાર. એનો એટલે- સમયગાળો કેટલો છે સાહેબ? ઓપરેશન કર્યા પછી કમ્પ્લીટ એમ થાય તો એનો? પહેલા જ દિવસે ઊભા કરી દઈએ છે, અચ્છા. બીજા દિવસે ચાલતા, ત્રીજા દિવસે સીડી ચડ ઉતર કરતા, ચોથા અચ્છા. દિવસે પેશન્ટ જાતે એક્ટિવા લઈને ફરતું થઈ જાય છે. ઓકે. હા, હા. આટલી સફળ સર્જરી છે, અચ્છા. પણ તેમ છતાં પણ મોટી સર્જરી છે એટલે થોડું દુખાવો રહેવાનો. દુખાવો. અને ઓવરઓલ જે સોશિયલ જે આના ફરતે જે આખું સંકળાયેલું છે, 3 મહિનાનું પીરિયડ એવો સંકળાયેલો છે હા. કે જેમાં પેશન્ટને બેક ટુ નોર્મલ થતા લાગે છે. હા, હા. મોતિયામાં બીજા દિવસે નોર્મલ થઈ જાય છે. એ વસ્તુ આમાં 3 મહિના લાગે ટૂંકમાં છે. 90 દિવસ જેવો એટલે- સમય લાગે. સર્જરીનો જે હાઈપ છે, સોશિયલ સ્ટિગ્મા એ બહુ મોટો છે. હમ, હમ. તો એની સામે જો 100 એક સર્જરી ફેલ જાય ને હા. કોઈ કારણસર, જે હા. નોર્મલી થતી હોય છે, હા. કોઈ પણ સર્જરી
પેટની સર્જરી ગણો, હાર્ટની, પગની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાયની 101 ફેલ જઈ શકે. હા રેશિયો આમાં એ કેવું છે. છે, પેશન્ટ ચાલતું આવ્યું છે હા એટલે એને એવું લાગે કે અગર ફેલ ગઈ તો હું ચાલતો બંધ થઈ ગયો હા છું. હા હા એટલે વધારે stigma. એક અમે પ્રકારનો ડર વધારે હા, હોય. એ પ્રકારનો ડર વધારે એક છે. અમે સાંધો સારો બદલીએ હમ. એ 5 જણને કહે, હા એક અમે સાંધો બદલીએ અને એ સારું નહીં થાય તો એ 50 જણને કહે. હા ટૂંકમાં ખરાબ વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ વધારે થાય છે. પણ હવે એક વસ્તુ મેં એ પણ જોઈ છે કે લોકોમાં એક્સેપ્ટન્સ આવી ગયું છે. અમુક લોકો સ્વીકારતા બી થયા છે કે હા આ સર્જરી છે, Complication એવું થઈ થઈ શકે. શકે છે. લોકો થોડું સમજતા પણ થયા છે. સર યુનિટી હોસ્પિટલની અંદર મેડિક્લેમ જેવી જે સુવિધાઓ છે એ જી. કઈ રીતના પ્રાપ્ત થાય છે અને કેવી કઈ કંપનીના મેડિક્લેમની સુવિધા આપણી યુનિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે? તો પેલા મેડિક્લેમ શું છે એ હું તમને બ્રીફમાં સમજાવી દઉં. હા જીવન વીમો એટલે કે પતિ મરી જાય અને પત્નીને એની કિંમત મળે, મળે. પૈસા મળે અને એનું લાઈફ આગળ જતા સ્મૂથ રહે. એમ માની લો હું પડી ગયો, મને વાગ્યું ને હું સારામાં સારી સારવાર કરાવું, ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ્સ નખાવું, મારું જે તે બિલ થાય મને કંઈ ચિંતા જ નથી, મારું બિલ ભરાઈ જશે. હા ધેટ ઇઝ મેડિક્લેમ. કે તમે ટોકન અમાઉન્ટ ભરો છો કોઈ કંપનીને અને જ્યારે તમારા પર કંઈક ઇમરજન્સી આવી છે, હા. જીવલેણ રોગ આવે છે, કાં તો પછી એવી કોસ્મેટિક બીમારી ટૂંકમાં જેનું અજાણ. પેમેન્ટ કોઈ બીજી કંપની કરે છે, હા, હા. ધેટ ઇઝ મેડિક્લેમ. પણ મેડિક્લેમ લેવો જોઈએ એનું કારણ એ છે કે તમે સારામાં સારી સારવાર લઈ શકો છો એ ચિંતા વિના કે આનું બિલ હું કેવી રીતે ભરીશ. કરીશ. હા અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે અને ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા વધી છે. કોમ્પિટિશન એ કંપનીમાં વચ્ચે જે રહે છે એનો પ્રીમિયમ ડાઉન થતા એનો ફાયદો એન્ડ યુઝર એટલે કે કસ્ટમરને એટલે કે દર્દીઓને મળે છે. દર્દીઓને મળે. એટલે ઘણા પેશન્ટોનું એવું હોય કે મેં 10 વર્ષ વીમો ભર્યો, મને કોઈ દિવસ એનો ફાયદો મળ્યો નહીં. ક્યારે ઉપયોગ નથી કર્યો. તો હું તો કહું એક રીતે સારું છે ને, હા નથી ફાયદો મળ્યો તો નથી મોટો મળ્યો તો ફાયદો. એનું સારું છે, તને દવાખાનું તો નથી આવ્યું. હા આપણે ઇન્ડિયામાં એવું વિચારે કે હું વાપરી નહીં હા, શક્યો. ઘણા વાપરી લોકો નહીં એમ કે 4 વર્ષથી ભરતો તો કઈ હા. કામ થયું ને એટલે પછી ક્લોઝ કરાવી દીધું. Yes. એવું એ ઘણી જગ્યાએ થાય Yes. એવું. અને ઘણા પેશન્ટો અમે જોયા છે કે આપણે ઇન્ડિયામાં થોડોક એ છે ઇસ્યુ કે 60 વર્ષ પછીના પેશન્ટને મેડિક્લેમ લેવો હોય તો અમુક કંપનીઓ નથી આપતી. નથી આપતી. ફર્સ્ટ. સેકન્ડ, પ્રીમિયમ થોડુંક વધારે હોય છે. વધારે હોય. એટલે 60 વર્ષ પછીનો માણસ આમ બી રિટાયર હા. હોય અને એને એવું લાગતું હોય કે આનું બારણું મારા છોકરા કે જે બી પૌત્ર કે પરપૌત્રોને શું કામ આપવું જોઈએ. બરોબર. મારું એવું માનવું છે કે ગાડી જેમ જૂની થાય ત્યારે જ સર્વિસ માંગવાની. નવી Maintenance વધતું હોય નવી છે. ગાડીની વોરંટી તો હા. કંપની બી 3 અમુક વર્ષ આપે ઉંમરે છે. અમુક રોગો આવે તો 50 વર્ષ પછી એક પેશન્ટનો વીમો હોય તો કોઈના ઉપર ફેમિલી ઉપર ભારણ નહીં ભારણ આવે. નહીં. કોઈની પાસે કેટલા બી પૈસા હોય, હા. તમે સારી ટ્રીટમેન્ટ લેવા જશો એટલે સારા પૈસા જ પૈસા લાગશે. લાગશે. હા ગમે એવો પૈસા વાળો હોય, ચાલુ ધંધામાંથી કોઈને બી પૈસા કાઢવા ગમવાના નથી. નથી. હા, આપણે વીમો જે છે એમાં ટુકડે ટુકડે જી. તૂટક પૈસા પૈસા ભરવાના છે. વર્ષે કે 6 મહિને કેવી Yes. રીતના એટલે પ્રીમિયમ. 10 વર્ષમાં બી તમે સમજો વીમો નથી વાપરો તો ખુશ થાવ. એ પૈસા તમારા કઈ વેડફાઈ નથી ગયા. નહીં. એ બોનસ તરીકે એડઅપ જ થતા જાય છે વીમામાં. તમને જ્યારે ટ્રીટમેન્ટની જરૂર પડશે ત્યારે એ તમારે જ વાપરવાના છે. અચ્છા. ને આપણે આપણા છોકરાઓને સારી સ્કૂલમાં નાખીએ છીએ, નર્સરીથી કેજીમાં, ને હા, સારું શિક્ષણ શરૂઆતથી. આપીએ છીએ, સાથે સારા સંસ્કાર આપીએ છીએ કે ઘરડે ઘડપણ એ આપણું ધ્યાન પણ રાખે અને પોતે પણ સક્ષમ થાય. તો એ જ રીતે મેડિક્લેમ એક તમારો એક છોકરા જેવું જ છે કે તમે પ્રીમિયમ ભરો છો પણ એ આગળ જતા તમારા જ કામમાં આવવાનું છે. જેમ જીવન વીમો મર્યા પછી તમને પછી કામમાં તમારા ફેમિલીને હેલ્પ થવાની છે, પણ જીવે ત્યાં સુધી તો સારી રીતે જીવીએ. હવે મેડિક્લેમમાં 2 વસ્તુ છે, એક છે રીએમ્બર્સમેન્ટ સિસ્ટમ અને એક છે ટીપીએ સિસ્ટમ, કેશલેસ, કે જેને અમે કેશલેસ કહીએ છીએ. રીએમ્બર્સમેન્ટ સિસ્ટમમાં કેવું હોય કે મારું નર્સિંગ હોમ છે, એક્ઝામ્પલ મારી હોસ્પિટલનું જ આપું, યુનિટી ઓર્થોકેર મારી છે કડોદરા, એ 15 બેડનું નર્સિંગ હોમ સેટઅપ છે જ્યાં હું ઓર્થોપેડિકના કોઈ પણ ઓપરેશન કરી શકું છું. અમારા કંપની ટાઈઅપ નથી. પેશન્ટ સારવાર લઈ લેશે, પછી એ બિલ કંપનીમાં અપડેટ કરશે અને કંપની પેશન્ટના એકાઉન્ટમાં પૈસા નાખશે. એ થયું રીએમ્બર્સમેન્ટ સિસ્ટમ.
હવે યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયાનું ઉદાહરણ આપું હા કે જ્યાં પેશન્ટ આવ્યું, પેશન્ટે કશું કરવાનું નથી, એને આધાર કાર્ડ, કંપનીની પોલિસી આપવાની છે, બાકી બધું કામ અહીંયાથી થઈ જશે. TPA કંપનીમાં ડિપાર્ટમેન્ટ, અમારી હોસ્પિટલમાંથી TPA ડિપાર્ટમેન્ટ છે જે એના ડોક્યુમેન્ટ સબમિટ કરશે. પેશન્ટને કંઈ ખબર જ નથી શું થાય છે, પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ થઈ થઈ ગઈ, જાય. પેશન્ટ બંધાયેલો નથી હોસ્પિટલને પે કરવા, કંપની બંધાયેલી છે મેડિક્લેમ કંપની, એ હોસ્પિટલને પે કરશે. ખાલી આ આધાર TPA કાર્ડ અને સિસ્ટમ પોલિસી આપવાની યસ અને ટ્રીટમેન્ટ તરત જ ચાલુ થઈ જાય. એટલે પેશન્ટે આના માટે હું મેસેજ જ આપીશ પેશન્ટને અને શ્રોતાઓને કે તમે જ્યારે પણ મેડિક્લેમ લો તો એવી કંપનીનો લો કે જેના મેક્સિમમ ટાઈઅપ્સ હોય, હા એટલે કે તમે વધારે ક્યાંય પણ hospital જાઓ તો તમારી નિઃશુલ્ક સારવાર થઈ જાય. અચ્છા જેનું નેટવર્ક હોસ્પિટલનું લિસ્ટ બહુ મોટું હોય એ જ કંપની સિલેક્ટ. જેમ કે અમારી હા. હોસ્પિટલ છે તો એના સુરતમાં અવેલેબલ બધી જ કંપનીના મેડિક્લેમ્સ અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કેશલેસ. કે કોઈ પણ પેશન્ટ આવ્યું એની સારવાર થઈ જાય. તો પેશન્ટે ભવિષ્યમાં પોતાનું મેડિક્લેમ લેતી વખતે જોવાનું કે કંપનીનું પેનિટ્રેશન એટલું હોય કે ક્યાંય બી જાય તો એની સારવાર થઈ જાય. દોસ્તો, આજના પોડકાસ્ટના માધ્યમથી આપણે ઘણી બધી યુનિટી હોસ્પિટલની શરૂઆતથી લઈ અને સફળતા સુધીની વાત કરી. ઘણા બધા ઇમરજન્સી સારવાર કેવી રીતે થાય, હોસ્પિટલની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે, એ બધી આપણે ડૉક્ટર અમિત સર અને ડૉક્ટર સાજિદ સર પાસેથી માહિતી લીધી. તો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર અમારા પોડકાસ્ટના માધ્યમથી આ બધી માહિતી આપવા બદલ. થેન્ક યુ. એ હું પણ કહેવા માંગીશ કે ગુજરાતી.com અમને એક જે માધ્યમ આપ્યું કે જેનાથી અમે અમારા મેડિકલ ક્ષેત્રના જે વિચારો પ્રગટ કરી શક્યા, એ માટે હું શ્રી ભરત કલ્યાણ ઉપર ખૂબ આભારી છું. થેન્ક યુ. અને આ પ્રકારના પોડકાસ્ટ કરવા જોઈએ કે જેથી ડોક્ટર્સ પોતાના વ્યૂઝ પેશન્ટને શેર કરી શકે, જેનાથી પેશન્ટને પણ ઘણી ક્યાંક ને બધી ક્યાંક માહિતી લાભ મળે. થઈ શકે. ઓકે સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ.